અરજી કરીએ. હા, બબે અરજી બોલો. કી જય. चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दे, भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारोए. श्री महामती कहे साथ जी, भया चर्चा का बखत, अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठे न तखत, लाल आगे आए बैठे न तखत. पीछे आए रास में, इंग युग माया जागृत, जहाँ विरह विलास दो, देख के फिरे ईत, देख के फिरे ईत. पीछे आए रास में, ता पीछे आए रास में. प्रणाम सुंदर साथ जी. आप हक श्री राजी महाराज विधाम के धनी सच्चिदानंद स्वरूप आप श्री प्राणनाथ जी ब्रजनी લીલાની અંદર આપણ સૌ સખીઓને લઈને આવ્યા. આપ ધામધની શ્રી કૃષ્ણજીના તનની અંદર બિરાજમાન થઈ આ સંસારનો ખેલ આપણને બતાવી રહ્યા છે. ક્યાં આગળ? બ્રજમાં. આ વખતની વાત નથી, આ લીલા ચાલી રહી છે પહેલા ફેરાની, જ્યારે વ્રજની અંદર આપણે જ આવ્યા હતા. એ દિવસે આ તન આપણે અત્યારે છે એ નહોતા, એ દિવસે વ્રજની ગોપીઓના તન ધારણ કરેલા હતા અને રાજજી પણ આપણી વચ્ચે જ હતા. શ્રી કૃષ્ણજીના તનની અંદર બિરાજમાન થઈ આપણી સાથે પ્રેમ અને આનંદની લીલા કરી. ગઈકાલે આપણે જોયું કે આ પ્રેમ અને આનંદની લીલા દરમિયાન બ્રહ્માજી પણ આવી ગયા, શંકર ભગવાન પણ આવી ગયા, કઈ રાક્ષસોનો ત્યાં વધ પણ કર્યો અને આપણને લઈને રોજ મધુવનમાં જાય. મધુવનમાં જાય અને ત્યાં રાતભર પ્રેમ અને આનંદની લીલા કરે. એ વખતે વાલોજી એટલે કે શ્રી કૃષ્ણજીના તનમાં રાજજી મહારાજ, તો કૃષ્ણજીનું સ્વરૂપ કેવડું હતું એ દિવસે? 6 મહિનાથી લઈને સમજો કે 10 વર્ષ દરમિયાન આ આખી લીલા ચાલી. તો 6 મહિનાના બાળકને કેળીમાં નાખીને આપણે સૌ મધુવનમાં રાત્રે જઈએ, આખી રાત એમની સાથે પ્રેમ આનંદની લીલા થાય. તો લીલા કેમ કરીને થતી હશે? એક 17-18 વર્ષની કન્યા 6 મહિનાના પુત્ર સાથે, દીકરા સાથે પ્રેમની લીલા કેવી રીતે કરી શકે? પરંતુ જ્યારે એ લીલાનો પ્રારંભ થાય ત્યારે ન કોઈને સુધરે. રાજજી પણ કિશોર સ્વરૂપ ધારણ કરી લે અને આપણે પણ કિશોર સ્વરૂપ ધારણ કરી લઈએ. રાતભર એ આનંદની લીલા થાય, સવાર પડે એટલે વળી પાછા હતા એમના એમ એ કનૈયાને કેડમાં લઈને આવીએ અને મા યશોદાને કહીએ કે લે મા યશોદા તારો કાન પાછો. કોઈને ખબર ના પડે. અચ્છા, આપણી સાથે એ સમયે અક્ષરની સુરતાઓ, પરમધામની 12,000 આત્માઓ તો ગોપીઓના તનમાં આવી, પણ એની સાથે સાથે અક્ષર બ્રહ્મે પોતાની 24,000 સુરતાઓ આ જગતની અંદર પ્રગટ કરી. શાના માટે? અક્ષર બ્રહ્મને પોતાની સુરતાઓ શાના માટે પ્રગટ કરવી પડી? તો સુંદર સાથજી આપણે કાલે ચર્ચામાં જોયું હતું કે યોગ ત્રીજી ભૌમના જરોખે બેસીને
જ્યારે આપણે અક્ષર બ્રહ્મને જોયા અને આપણે માંગ્યું કે આ અક્ષર બ્રહ્મ કેવી લીલા કરે છે એ અમારે જોવી છે, તો એ સમયે અક્ષર બ્રહ્મે પણ માંગ્યું હતું કે હે ધામધની, આ રંગ મહોલમાં તમે આ તમારી પ્રિયાઓ સાથે કેવી પ્રેમની લીલા કરો છો એ મારે જોવી છે. હવે અક્ષર બ્રહ્મ સત્તાનું સ્વરૂપ હોવાના કારણે રંગ મહોલની અંદર તો આવી શકે નહીં. રંગમહોલ સમજાય છે ને? રંગમહોલ કોને કીધો? જ્યાં આપણે અક્ષરાતીત પરબ્રહ્મ રાજ્ય સાથે રહીએ છીએ પરમધામની અંદર, એ મહોલને રંગમહોલ કીધો. તો ત્યાં અક્ષર બ્રહ્મ પ્રવેશ ન કરી શકે. કેમ? તો રંગમહોલમાં પ્રેમના સ્વરૂપ સિવાય બીજો કોઈ પ્રવેશ ન કરી શકે. અને અક્ષર બ્રહ્મની અંદર પ્રેમનું સ્વરૂપ ન હોવાના કારણે, કારણ કે સત્તાનું સ્વરૂપ છે, અક્ષર બ્રહ્મનું કાર્ય શું છે? બ્રહ્માંડ બનાવવા અને મિટાવવા. તો એ સત્તાનું સ્વરૂપ હોવાના કારણે એ રંગમહોલમાં પ્રવેશ ન કરી શકે. તો એને માગ્યું કે હે ધામધની, તમે આ રંગમહોલમાં તમારી પ્રિયાઓ સાથે જે પ્રેમની લીલા કરો છો એ મારે જોવી છે. તો ત્યાં તો બતાવી શકતા નહોતા, તો અહીંયા આગળ લઈને આવ્યા. રાજ્યએ જે તન ધારણ કર્યું શ્રી કૃષ્ણજીનું, એ તનની અંદર બે શક્તિઓ આવી. આતમ અક્ષર, ધનીજીનો જોશ, અક્ષરની આતમ એમની અંદર આવી ગઈ. એના કારણે રાજ્યના દિલમાં રૂહો માટે કેટલો પ્રેમ છે એની અક્ષર બ્રહ્મને ખબર પડે. પણ રૂહોના દિલમાં રાજ્ય માટે કેટલો પ્રેમ છે એની કેમ ખબર પડે? તો રૂહોની સાથે અક્ષર બ્રહ્મે પોતાની 24,000 સુરતાઓ ઉતારી દીધી. આપણે જ્યારે ગોપીઓના તનમાં હતા તો અક્ષરની સુરતાઓ કુમારિકાઓના તનમાં આવી. નાની નાની દીકરીઓ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 6 વર્ષ, એવી નાની દીકરીઓની અંદર અક્ષરની સુરતાઓ આવી. અને રાત્રે જ્યારે આપણે મધુવનમાં પ્રિયતમ સાથે લીલા કરવા માટે જતા, ત્યારે એ કુમારિકાઓ, નાની દીકરીઓ પણ, મોટી બહેન હું તારી સાથે આવું એમ કરીને એ પણ આપણી સાથે આવતા હતા. સુંદર સાચી એમને જોયું કે આ ગોપીઓના તનની અંદર રાજ્ય માટે કેટલો પ્રેમ છે. શ્રી કૃષ્ણજી એ વખતે રાજ્ય શ્રી કૃષ્ણજીના તનમાં હતા, તો ગોપીઓ કૃષ્ણજીને કેટલો પ્રેમ કરે છે એનો પણ એમને અનુભવ કર્યો અને એ આનંદ પહોંચ્યો અક્ષર બ્રહ્મને. હવે સમય વીતતો ગયો, 11 વર્ષ થવા આવ્યા. આપણે સૌ એ સમયે ઇન્દ્રની પૂજા કરતા હતા. કારણ કે આ જગતમાં આપણું કામ શું હતું એ વખતે? આપણે જે પરિવારમાં હતા, જેમ આજે આપણે માને કે અહીંયા આંબલિયામાં છીએ, તો અહીંયા આગળ આપણો ધંધો શું છે? ખેતી અને પશુપાલન. તો એ જ વ્રજમાં જ્યારે આવ્યા ત્યારે આપણો ધંધો શું હતો? પશુપાલન. એકની પાસે 100, 200, 500, 500 ગાયો હતી. ગાયો ચરાવવાનું કામ કરતા હતા. તો ગાયોને ઘાસ કોણ પૂરું પાડે? વરસાદ પડે તો ઘાસ આવે. તો વરસાદ કોણ લાવે? ઇન્દ્રદેવ. ત્યારે આપણે બધા મળી અને ઇન્દ્રદેવની પૂજા કરતા હતા. હવે ધનીજીએ વિચાર્યું કે આ તો મારી પરમધામની આત્માઓ, અને મને છોડીને બીજા કોઈની પૂજા કરે તો પતિવ્રતા ધર્મ કેમ કહેવાય એનો? આપણું કામ તો શું હતું? એક ધામધની સિવાય અન્ય કોઈને પણ દિલમાં ધારણ ન કરે, એ બ્રહ્મ સૃષ્ટિનું લક્ષણ છે. અને આપણે તો ઇન્દ્રની પૂજા કરતા હતા. હવે ધામધની કેવી રીતે સહન કરી શકે એમને? તો આપણને સમજાયું કે એ સખીઓ, આ ઇન્દ્ર તો તમને વરસાદ આપે છે, પણ આપણી ગાયોને ચરાવવા ક્યાં લઈ જઈએ છીએ? આ ગોવર્ધન પર. તો આપણને ઘાસ કોણ પૂરું પાડે છે? આ ગોવર્ધન. તો આપણે ઇન્દ્રની પૂજા કરવાના બદલે ગોવર્ધનની પૂજા કરીએ, એ આપણું રક્ષણ કરે છે, તો કેટલું સારું કહેવાય. બધાને વાતને સમજાવી દીધા. પોતે ગોવર્ધન બનીને ઊભા થઈ ગયા. ગોવર્ધનનું સ્વરૂપ કોને ધારણ કરી લીધું? રાજ્ય પોતે. એ ગોવર્ધન બનીને ત્યાં ઊભા થઈ ગયા. આપણે સૌ ભોગ લગાડવા માટે ગયા, ત્યારે ગોવર્ધન બનેલા રાજ્યએ એ ભોગને પોતે ધારણ કરી લીધો. આપણો પતિવ્રતા ધર્મ બચાવ્યો.
આ વાત જ્યારે ઇન્દ્રને ખબર પડી કે ગોકુલવાસીઓએ આ વખતે ઇન્દ્ર પૂજા કરી નથી અને એના બદલે ગોવર્ધનની પૂજા કરી છે, ઇન્દ્ર ખીજાય. ચાલો ત્યારે તમને બતાવી દઉં તમને. 12 મેઘ ગોકુલ ઉપર વરસાવી દીધા. હવે આપણે બધા પહોંચી ગયા કૃષ્ણજી પાસે. અરે તે કહ્યું તું એટલે અમે તો ગોવર્ધનની પૂજા કરીને, જો તારા કારણે આજે આ ઇન્દ્ર અમારા પર કોપાયમાન થઈ ગયો, આ બધાને ડૂબાડી દેશે, મારી નાખશે. અરે કે શું કામ ચિંતા કરો છો? ચાલો આપણે જેની પૂજા કરી હતી એની પાસે જઈએ. કોની પૂજા કરી હતી? ગોવર્ધનની. અને જઈને એને વિનંતી કરીએ કે ભાઈ બચાવી લે અમને. પહોંચી ગયા ગોવર્ધન પાસે અને પોતે ગોવર્ધનને એક આંગળીએ ઊંચો કરી લીધો. આપણને શું કહે છે? બધા ટેકો મૂકજો, હા, લાકડીઓ લાવો, બધા પોતપોતાની પકડો 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 પકડો. આપણે બધાને એમ થયું કે મારી લાકડી હું હટાવી લઈશ ને તો ગોવર્ધન નમી પડશે, એવું લાગતું હતું ને આપણને. ગોવર્ધન ઊંચો કોને કર્યો તો? આપણી લાકડીના ટેકે અટકી રહ્યો હતો. ઊંચો કોને કરે તો? એક આંગળી પર મારા વાલાજીએ આખા ગોવર્ધનને ઊંચો કરી લીધો. આપણને કહે છે લાકડી પકડજો. હં, આજે એમ કે છે. આજે આ જાગણીનો પર્વત કોને ઊંચો કર્યો છે? આ જાગણી લીલા કોણ કરી રહ્યું છે? રાજજી. અને આપણને શું કહે છે? જોજે હા મજબૂત થઈ જજે, જોજે હા ટેકો રાખજે, જોજે હા જાગણી કરજે, જોજે હા ચર્ચા કરજે. કરે છે કોણ? કરે છે કોણ? રાજજી. અને આપણને શું કહે છે? જોજે હા પરબત આંબલિયા હાચવજે, હા, નહીં તો ત્યાં બધું જોજે, બધા સુંદર રાત જાગી સુઈ ના જાય, જગાડવાની જવાબદારી તારી છે. હા, મારે જગાડવાના છે. આપણે છાતી ફોલીને બેસી ગયા. જગાડે છે કોણ? રાજજીનું કામ છે. રાજજી જ કરે. આપણું કાંઈ બલ ચાલે જ નહીં. આ જગતમાં આપણું બલ ન ચાલે. જેમ ગોવર્ધન એમને ઊંચો કર્યો હતો, આપણને લાકડીના ટેકા મુકાવી દીધા. હવે વિચાર કરો, ગોકુલવાળાએ જેને ગોવર્ધનની પૂજા નહોતી કરી એમને બચાવી લીધા, અને આખી દુનિયાએ જેને ઇન્દ્રની પૂજા કરી હતી એમને ડૂબાડી દીધા. દુનિયાએ ઇન્દ્રની પૂજા કરી હતી એને ડૂબાડ્યા. આપણે ઇન્દ્રની પૂજા નહોતી કરી, ગોવર્ધનની પૂજા કરી હતી, તો વ્રજવાસીઓને ગોવર્ધનના ટેકા નીચે બચાવી લીધા. આવી અનંત લીલાઓ કરી. 11 વર્ષ સુધી આપણી સાથે પ્રેમમયી આનંદની લીલા કરી. હવે સ્થિતિ શું થઈ એ વિચાર કરજો. ધનીજીને 11 વર્ષ થયા. આપણે એ દિવસે 18 વર્ષના હતા જ્યારે આ ધનીજી જગતમાં પ્રગટ થયા. તો 11 વર્ષ પછી આપણી ઉંમર કેટલી થઈ ગઈ? સમજો ફરી વાર. ભાઈ જવાબ તો આલવો પડશે, ત્યાં સમજાશે મને કે અહીં છો કે બીજે ગયા છો. અહીં છો ને બધા. શરીર અહીં છે, ચિત્ત અહીં છે કે ચિત્ત ક્યાંય ગયું ભટકવા? જો ચિત્ત અહીં નહીં હોય તો મારી કોઈ વાત નહીં સમજાય. ધામધની અક્ષરાતીત શ્રી કૃષ્ણના ધામ દિલમાં બિરાજમાન થઈ આપણી વચ્ચે લીલા કરવા આવ્યા. એ દિવસે આપણી અંદર પરમધામની આત્માઓ પ્રગટ થઈ. આપણી ઉંમર શું હતી? 18 વર્ષની. શ્રી કૃષ્ણજી જ્યારે 11 વર્ષના થયા ત્યારે આપણે કેવડા થયા? 29 વર્ષના. હવે 29 વર્ષના એટલે એ દિવસે 15-17 વર્ષે તો દીકરીને પરણાવી દેતા હતા. 29 વર્ષે આપણે આપણા સંસારમાં 2-3 સંતાનો, 4 સંતાનોના માતા બની ચૂક્યા હતા. ઘર પરિવાર, સાસ સાસુ, દેર દેરાણી, જેઠ જેઠાણી, આખો વિશાળ પરિવાર હતો. હવે માયા લાગી ગઈ. રાતભર જે મધુવનમાં પ્રિયતમ સાથે પ્રેમ આનંદની લીલા કરવા માટે જતા હતા, તો ઘરવાળા આપણને મારવા લાગ્યા મેણા. આખી રાત ક્યાં ભટકવા જાય છે ખબર નથી પડતી. આવડી ઢાંડી થઈ, હજુ ઘરમાંથી પગ તારો ટકતો નથી. અહીંયા ઘર લોકો બદનામ કરવા લાગ્યા, લોકો આપણને મેણા મારવા લાગ્યા. અને ત્યારે આપણે વાલાજીને કીધું
આજથી વાંસળી વગાડતો નહીં. આ દુનિયાવાળા ગરબા ગાય છે. કોઈ કેજો કાનુડાને જઈ. શું કીધું? શું સંદેશો મોકલાવ્યો? કોઈ કેજો કાનુડાને જઈ વાંસળી વગાડે નહીં. વગાડતો નહીં. અત્યાર સુધી શું કહેતા હતા? કાના તારી વાંસળી બહુ મજાની લાગે. અત્યાર સુધી ગાતા હતા કે તારી વાંસળી બહુ મજાની લાગે છે, આનંદ આવે છે. હવે આજે શું બોલ્યા? કે તું વાંસળી વગાડતો નહીં. આ દુનિયાવાળા ગાય છે, એમને ખબર નથી કે ના કેમ પાડી વાંસળી વગાડવાની. જે ગોપીઓ એ કનૈયાની વાંસળી ઉપર ગેલી ગાંડી થઈ જતી હતી, એ ગોપીઓએ આજે સંદેશો મોકલાવ્યો કે હે કાનુડા, આજથી વાંસળી વગાડતો નહીં. કેમ? તું વાંસળી વગાડે છે, અમે અમારા ઘરમાં રહી શકતા નથી, દોડીને તારી પાસે આવીએ છીએ, અને એના કારણે અમારા ઘરવાળા, આ સમાજવાળા, દુનિયાવાળા અમને મેણા મારે છે. તું તો નકામો છે, નિર્લજ્જ છે, ધુતારો છે, કામી છે, પરપુરુષ છે, રખડતો છે તું તો. અને આપણે કેવા હતા? કુલવંતી નારીઓ. અમે પતિવ્રતાઓ છીએ, ઘર બહાર સંસાર લઈને બેઠા છીએ. અમારે તો ઇજ્જત આબરૂ છે. તું તો આબરૂ વગરનો છે, રખડતો છે, વાંસળી વગાડે છે. અમે દોડી દોડીને તારી પાસે આવીએ છીએ, તારું કાંઈ જતું નથી, અમારી બદનામી થાય છે. માટે આજથી વાંસળી વગાડતો નહીં. માયા ચડી ગઈ બરાબર. આજે ચડી છે ને, આજે ચડી છે. કોઈ કેજો રાજીને જઈ વાણી ચર્ચા કરાવે નહીં. આ વાણી ચર્ચા કરો છો ને અમને ગમતું નથી, અમને તો કીર્તન કરાવો તો મજા આવે. આમાં થોડી મજા આવે. મજા શામાં આવે? નાચવું, કૂદવું, ગાવું, હસવું, ખેલવું, ખાવું, પીવું, મોજ કરો તો આનંદ આવે. અને વાણી ચર્ચામાં 3 કલાક કંઈ બેસાડી મૂકે. ભાઈ, કેટલો કંટાળો આવે. કેટલું બેસાડી મૂકે? કંટાળો આવે ને. રાજજી, શું કામ આ ધંધા કરાવો છો? મજા કરાવો ને અમને. આપણે કીધું કે એ કનૈયા, આજથી વાંસળી વગાડતો નહીં. તું વાંસળી વગાડે છે, અમે ઘરમાં રહી શકતા નથી, દોડીને આવીએ છીએ, બદનામી થાય છે, તો નકામો છે, નિર્લજ્જ છે, ધુતારો છે, તારી કોઈ આબરૂ નથી, અમે તો આબરૂવાળા છીએ. રાજી કે કંઈ વાંધો નહીં, આજથી વાંસળી નહીં વાગે. વાંસળી ના વગાડી. 52 દિવસ વીતી ગયા. 52 દિવસ વીતી ગયા. આ 52 દિવસ દરમિયાન આપણે એક વખત એમ જેને નથી પૂછ્યું કે કાનુડા, તારે માખણ ખાવું છે? કેટલો પ્રેમ કરતા હતા એની સાથે આપણે. એના વગર એક પલ રહી નતા શકતા. અરે માખણ વેચવા જતા હતા ને, તો માખણ લ્યો એમ કહેવાના બદલે માધવ લ્યો એમ બોલતા હતા. શુદ્ધ નહોતી પડતી. રાત દિવસ બસ એના પ્રેમમાં પાગલ થઈને ફરવાવાળા એ આપણે 52 દિવસ સુધી એક વખત આપણે આપણા પ્રિયતમને યાદ ના કર્યો. એક વખત એને પૂછવા ના ગયા કે કનૈયા, એ કાનુડા, તને માખણ ખાવું છે? તને દૂધ પીવું છે? તને દહીં ખાવું છે? આવને યાર, કેમ નથી આવતો તું? કાં રીસાઈ ગયો મારાથી? એક વખત યાદ ના કર્યો. ત્યારે રાજ્યે દિલમાં લીધું કે હવે આ સખીઓ 52 દિવસ નહીં, 52,000 વર્ષ વીતી જશે ને તો પણ મને યાદ કરવાની નથી. બરાબર માયા ચડી ગઈ છે. ત્યારે રાજ્યે દિલમાં લીધું કે ચાલો ત્યારે ખેલને ખતમ કરી દઈએ. બરાબર 52મા દિવસે સાંજે સંધ્યા ટાઈમે ગાયો લઈને આવતા હતા. બંને ભાઈ સાથે હતા.
કલ્યાણજીભાઈ અને બલદાઉજીભાઈ બંને સાથે ત્રણેય ભાઈઓ ગાયો ચરાવવા માટે જતા હતા. બલદાઉભાઈ આગળ હતા. શ્રી કૃષ્ણજીએ બલદાઉભાઈને કીધું કે મોટાભાઈ તમે આગળ ચાલો, હું પાછળ કલ્યાણજીભાઈ સાથે આવું છું. પાછળ કલ્યાણજીભાઈને કહે છે કે કલ્યાણજીભાઈ તમે ગાયો લઈને આવો, હું આગળ બલદાઉભાઈ પાસે જાઉં છું. એમ બંનેને એવું કહીને પોતે જતા રહ્યા વૃંદાવનની અંદર. હવે ત્યાં જઈને અંદર પહેલાં તો કોણ હતા? ચતુર્ભુજ સ્વરૂપ ભગવાન વિષ્ણુ. એમને કીધું ચલો ભાઈ નીકળો બહાર. વિષ્ણુ ભગવાનને થેન્ક યુ, તમે મારા માટે કરીને દેહ ધારણ કર્યો, જાઓ તમારે ઠેકાણે. હવે જે તન વધ્યું એની અંદર કોણ હતું? આત્મ અક્ષર ધનીજીનો જોશ. ગઈકાલની ચર્ચામાં આપણે સાંભળ્યું કે જ્યારે વસુદેવ એ બાળકને લઈને નંદના ઘેર પહોંચ્યા ત્યારે એ બાળકની અંદર આત્મ અક્ષર ધનીજીનો જોશ અંદર પ્રગટ થયો. વિષ્ણુ ભગવાન તો પહેલેથી હતા જ. અંદર કોણ આવ્યું? ચોપાઈ છે ને મહારાજ? બોલો આગળવાળી. નંદ ઘેર કયો પ્રવેશ? નંદ ઘેર કયો પ્રવેશ? આગળની ચોપાઈ છે. હા હોતો. જ્યારે આપણે નંદના ઘેર લઈને ગયા વાસુદેવ ટોપલામાં ભરીને રાત્રે મધ્યરાત્રિ 12 વાગે અને ત્યાં પહોંચ્યા ત્યારે એ તનની અંદર એ બાળકની અંદર હજુ બાળકની વખતે નામ નહોતું પાડ્યું. નામ તો પછી પાડ્યું. નામ શું પાડ્યું? શ્રી કૃષ્ણજી. કોનું નામ પડ્યું? એ શરીરનું, એ બાળકનું નામ પાડ્યું. અંદર કોણ હતું? ભગવાન વિષ્ણુ. બોલો ચોપડી ચપાઈ. મૂળ સુરત અક્ષર કી જેહ. અક્ષર બ્રહ્મની જે મૂળ સુરત હતી એ અક્ષર બ્રહ્મે માગ્યું હતું કે મારે આ પ્રેમ અને સ્નેહની લીલા જોવી છે. એની સાથે કોણ આવ્યું? રાજ્યનો આવેશ. આત્મ અક્ષર ધનીજીનો જોશ આવેશ એ બંને અંદર આવ્યા. નંદજીના ઘેર જે બાળક પહોંચ્યું એની અંદર આ બે શક્તિઓ બિરાજમાન થઈ. કઈ કઈ? આત્મ અક્ષર ધનીજીનો જોશ. આ બે શક્તિઓ એ બાળકના તનની અંદર પ્રવેશ કર્યો. જે બાળકનું નામ પછીથી પાડવામાં આવ્યું શ્રી કૃષ્ણજી. હવે આજે અંદરથી વિષ્ણુ ભગવાન નીકળી ગયા તો અંદર કોણ વધ્યું? હવે ફરી સમજો વાત સુંદર સાજી. ત્રણ જણ હતા અંદર. એક ભગવાન વિષ્ણુ હતા, એક અક્ષરની આત્મ હતી, એક રાજ્ય હતા. રાજ્ય અને અક્ષર અને વિષ્ણુ ભગવાન. વિષ્ણુ ભગવાન નીકળી ગયા તો કોણ વધ્યું? હવે અક્ષરની આત્મ અને રાજ્ય એ બે જણ વધ્યા. શ્રી કૃષ્ણજીનું તન ત્યાં આગળ છોડી દીધું અને અંદર બેઠેલા આત્મ અક્ષર ધનીજીનો જોશ એ બંને પહોંચ્યા યોગ માયાના બ્રહ્માંડમાં. આ ક્યાં આવ્યું? યોગ માયાનું બ્રહ્માંડ ક્યાં આવ્યું? ભારતમાં? અમેરિકામાં? ક્યાં આવ્યું? ઘરથી તીત, બ્રહ્માંડથી અલગો. ઘરથી તીત એટલે પરમધામથી પણ અલગ, બ્રહ્માંડથી અલગો એટલે આ 14 લોકના બ્રહ્માંડથી પણ પરે. યોગ માયાનું બ્રહ્માંડ જેને અક્ષર બ્રહ્મનું અંતઃસ્કરણ, મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર. ગઈકાલે આ ચર્ચા સંભળાવી હતી. કાલે ના આવ્યા હોય ચૂકી ગયા, ફરી યાદ કરાવું. અક્ષર બ્રહ્મના અંતઃસ્કરણ. અંતઃસ્કરણ કોને કહેવાય? મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકાર. આ જે ચતુષ્પાદ છે એને કહેવાય છે યોગ માયાનું બ્રહ્માંડ. એની અંદર નવું બ્રહ્માંડ નિર્માણ કર્યું. નવતન વૃંદાવન, નવતન જમના તટસાર, નવતન ચાંદલો, એ બધું જ નવું ઊભું કરી દીધું. એકદમ સુંદર બ્રહ્માંડ બનાવી દીધું. ક્યાં આગળ?
ક્યાં બનાવ્યું? યોગ માયાના બ્રહ્માંડમાં. હું પહેલાં બોલું છું, પછી પ્રશ્ન પૂછું છું. એટલું તો યાદ રહે કે ના રહે ભાઈ? એમને એમ પ્રશ્ન પૂછું તો તમને ન આવડે. પહેલાં બોલું અને પછી પૂછું તો અહીંયા નહીં આવડે. પછી તો આવડવું જોઈએ. અને બોલાવું છું એટલા માટે કે બોલશો તો પાક્કું થઈ જશે. બોલશો તો પાક્કું થઈ જશે, નહીં બોલો તો ઉપર થઈને જતું રહેશે. આપણે ઉપર થઈને જવા દેવું છે કે દિલમાં ઉતારવું છે? ઉતારવું છે. તો બોલશો તો ઉતરશે. ફરી વાર સમજ્યો. શ્રી કૃષ્ણજીની અંદર 3 શક્તિ હતી. ભગવાન વિષ્ણુ, આત્મ અક્ષર, ધનીજીનો જોશ. વિષ્ણુ ભગવાન નીકળી ગયા, કોણ વધ્યું? આત્મ અક્ષર, ધનીનો જોશ. એ ક્યાં પહોંચ્યા? યોગમાયાના બ્રહ્માંડમાં. યોગમાયા કોને કીધી? અક્ષર બ્રહ્મના અંતસ્કરણ, અખંડની અંદર છે. આ જે 14 લોકનું બ્રહ્માંડ છે એને કાલ માયાનું બ્રહ્માંડ કહેવાય. કાલ માયા. કાલ એટલે બનવા અને મટવા વાળું સમય. કાલ જેનો મૃત્યુ છે, જેનો જન્મ છે, બને છે, મટે છે, એને કાલ માયાનું બ્રહ્માંડ કીધું. આ જગત કેવું છે? બનવા અને મટવા વાળું. આ બ્રહ્માંડ અનંતવાર બને છે, અનંતવાર મટે છે. કેમ કઈ બને છે કાલ સમજાવ્યું તું, યાદ આવે છે? ઈત અક્ષર કો બિલસ્યો મન, 5 તત્વ 14 ભવન, યામે મહાવિષ્ણુ મન, મન મંથે 3 ગુણ, તાથે થીર ચર સબ ઉત્પન્ન. અને એ જ વાત અંબેમાની આરતીમાં મેં સમજાવી હતી કે અક્ષરબ્રહ્મના મનનું સ્વરૂપ આવ્યું તો શું બની ગયા? આદિ નારાયણ. એને આદ્ય શક્તિ કીધી, એને અર્ધનારીશ્વર કીધું. એમાંથી એકમાંથી 2 બની ગયા, શિવ અને શક્તિ બની ગયા. એમાંથી 3 ગુણ બન્યા, રજોગુણ, સતોગુણ, તમોગુણ, જેને બ્રહ્મા વિષ્ણુને મહેશ કયા. એમાંથી 3 શક્તિઓ બની ગઈ, બ્રહ્માણી, લક્ષ્મીજી અને પાર્વતીજી. એમાંથી 5 તત્વ બન્યા, જલ, જીમી, વાયુ, તેજ અને આકાશ. આ 5 તત્વ બન્યા. 5 તત્વ 3 ગુણ મળીને આ સમગ્ર સૃષ્ટિના જીવ બની ગયા. આ જીવ કેવી રીતે બન્યા? રાજ્ય આપણને આ વાત વાણીમાં સમજાવી દીધી. બહુ સરળ વાતો છે. આપણને કેમ કાઠી લાગે છે કે આપણે કોઈ દી મથતા જ નથી. આ મથીએ તો સહેલામાં સહેલી વાતો છે, યાદ રહી જાય તો સહેલામાં સહેલું છે. આવી રીતે આ જગત બન્યું. હવે શું કર્યું? રાજજી ધ્યાનથી સમજો સુંદર સાજી. અંદર બેઠેલા અક્ષરની આતમ અને ધનીજીનો જોશ શ્રી કૃષ્ણજીનું તન છોડ્યું. એ તન છોડી અને આ બંને શક્તિઓ પહોંચી અખંડમાં, યોગ માયાની અંદર. ત્યાં શું કર્યું? નવું વૃંદાવન બનાવ્યું, નવો જમનાજી, નવો ચાંદલો, નવું બધી જ વ્યવસ્થાને અતિ સુંદર ચેતન સ્વરૂપ એવું નવું વૃંદાવન બનાવી દીધું. અને ત્યાં આ બંને શક્તિઓ પહોંચી. હવે આ તન તો છોડી દીધું શ્રી કૃષ્ણજીનું, ત્યાં જઈને નવું તન ધારણ કર્યું. કેમ નવું કરવું પડે? આ તન જે છે એ 5 તત્વનું બનેલું છે. આપણું શરીર, આ જે જગતમાં આપણું શરીર છે, કાલે બતાવ્યું હતું ભાઈ, 5 તત્વ છે આપણામાં. છે આપણામાં 5 તત્વ, જલ, વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ આપણામાં છે. કાલ જુદા પાડીને બતાવ્યા હતા ગણી ગણીને. આ 5 તત્વ અખંડમાં ના હોય. અખંડમાં એક તત્વ છે નૂર. આ નૂર તત્વ સિવાય બીજું કાંઈ અખંડમાં છે જ નહીં. તો આ તત્વ તો ત્યાં પહોંચી ના શકે. આ નાશવાન ક્યારે પણ અખંડમાં ના જઈ શકે અને અખંડ ક્યારે પણ નાશવાનમાં ના આવી શકે. નાશવાન અખંડમાં જાય તો અખંડ થઈ જાય, અને અખંડ નાશવાનમાં આવે તો નાશવાન થઈ જાય. આ બે ભેગા ના થાય કોઈ દાડો. અંધારું ને અજવાળું ભેગા થાય? અંધારું અને અજવાળું બે ભેગા થાય? ગમે તેટલું ગાઢ અંધારું હોય, તમે માચીસની એક તીલી પણ સળગાવો, અજવાળું થઈ જાય.
અજવાળું થાય એટલે અંધકારને જવું જ પડે, બે ભેગા ન રહી શકે. એમ સત્ય અને અસત્ય, અખંડ અને નાશવાન ક્યારે પણ ભેગા રહી શકે જ નહીં. તો આ શરીર કેવું છે? નાશવાન. આ શરીર અખંડમાં ન જઈ શકે તો ત્યાં કોણ પહોંચ્યું? આત્મ અક્ષર ધનીજીનો જોશ ત્યાં જઈને નવું સ્વરૂપ ધારણ કર્યું. અહીં કેટલા દિવસનું હતું સ્વરૂપ રાજ્યનું? 11 વર્ષ ને 52 દિવસ. ત્યાં જઈને નવું સ્વરૂપ ધારણ કર્યું. એ સ્વરૂપ કેવું હતું? કિશોર. એ કિશોર સ્વરૂપ ત્યાં ધારણ કર્યું. વય કિશોર અતિ સુંદર, એકદમ સ્વરૂપ સુંદર ધારણ કરી લીધું. એટલે આપણે એને અહીંયા આગળ શું કહીએ છીએ? બાકે વિહારી. બાકે એટલે શું? ખૂબસૂરત કિશોર સ્વરૂપ હોય એને બાકે કહેવાય. હિન્દી શબ્દ છે બાકે. બાકે એને કહેવાય જે અતિ સુંદર હોય. અને વિહારી એટલે વિહાર કરવા વાળો. આપણે ભૂલથી શું બોલીએ છીએ? બાકે બિહારી. બિહારથી આવ્યો હોય બિહારી કહેવાય. ગુજરાતથી આવ્યો હોય એને ગુજરાતી કહેવાય, ને બિહારથી આવ્યો હોય એને બિહારી કહેવાય. આ બિહારી નથી, વિહારી છે. વિહાર કરવાવાળો, લીલા કરવાવાળો. કેવું સ્વરૂપ છે? અતિ સુંદર. એવું સ્વરૂપ યોગમાયાના બ્રહ્માંડમાં મારા વાલાજીએ ધારણ કર્યું. અને હવે એ ત્યાં જઈને બાંસરી વગાડી. ક્યાં જઈને? યોગમાયાના બ્રહ્માંડમાં જઈને વાંસરી વગાડી. શેષે સુની, મહેશે સુની. આખા બ્રહ્માંડમાં એ બંસરીનો નાદ ગુંજી રહ્યો. બધાએ સાંભળી, પણ કોઈને ખબર ના પડી કે આ બંસરી વાગે છે ક્યાં અને આ વગાડવા વાળો કોણ છે. આ ખબર કોને પડી? જેટલી પરમધામની આત્માઓ હતી વ્રજની અંદર એમને ખબર પડી. જે આપણી સાથે કુમારિકાઓ, અક્ષરની સુરતાઓ હતી એમને ખબર પડી. એ સિવાય દુનિયામાં બીજા કોઈને ખબર પડી નહીં. તો આપણે શું કર્યું? આ અવાજ સાંભળીને એ જ ક્ષણે આપણા તન છોડી દીધા. વાણી શું કહે છે? કેવી રીતે તન છોડ્યા ખબર છે? સંધ્યાનો સમય હતો. ગોવાળિયા ગાયો લઈને ઘરે આવ્યા હતા. આપણે ગાયોને દોવાનો ટાઈમ થઈ ગયો હતો. કોઈ હતી રે દૂધ દોહતી, દોણીઓ પડ્યો ત્યાંનો ત્યાં. દોણીઓ એટલે બોઘાણું લઈને જે દૂધ દોવા માટે ગયા હતા ને, એ બોઘાણું ત્યાં પડ્યું. દેહ છૂટી ગયો અને અંદર બેઠેલી આત્મ પહોંચી યોગમાયાના બ્રહ્માંડમાં. આ શરીર નહીં પહોંચ્યું, આ શરીર છૂટ્યું. આત્મ પહોંચી યોગમાયાના બ્રહ્માંડમાં. કોઈ હતી રે પતિને પ્રીસણે. આપણા પતિ ગાયો દોઈને આવ્યા, અરે ગાયો ચારીને આવ્યા હતા. જમવાનું બાકી હતું તો એમને થાળી પીરસવા માટે ગયા અને નાદ બંસરીનો સાંભળ્યો. એક પગ થાળીમાં, બીજો પગ પતિની છાતી પર. દેહ ત્યાં છૂટ્યો. આત્મ પહોંચી યોગમાયાના બ્રહ્માંડમાં. સંધ્યાનો સમય હતો. કોઈ હતી રે ના હતી, નાવા બેઠી હતી. તો લોટો પડ્યો ત્યાંનો ત્યાં. વસ્ત્રોનું પણ ભાન ન રહ્યું. દેહ છૂટી ગયો. આત્મ પહોંચી યોગમાયાના બ્રહ્માંડમાં. અને કોઈ વિચાર કરવા રહી. આમ નામ થોડું જવાય. રાજજી પાસે જઈએ તો થોડો શિંગાર કરીને જવું પડે ને. થોડો પાવડર બાવડર લગાડી દઉં, આંખમાં કાજલ લગાડી દઉં, હારી લાગુ ને. તો આંખનું કાજલ, હે, આંખનું કાજલ ગાલે ઘસ્યું. ભૂલી ગયા કે આ કાજલ આંખમાં જવાનું છે. ઉતાવળ હતી, ધનીને મળવાની તડપ લાગી હતી અંદર. વાંસરી ત્યાં વાગી રહી હતી. જલ્દી પહોંચવું છે, ઉતાવળ છે શિંગાર કરવાનો. તો શિંગાર ઉલટો સીધો કરી દીધો. પગના ઝાંઝર કાને પહેર્યા, આંખનું કાજલ ગાલે ઘસ્યું, અવળો સવળો શિંગાર કર્યો. આ તન છોડ્યું અને આત્મ પહોંચી યોગમાયાના બ્રહ્માંડમાં. અને કોઈ વિચાર કરવા રહી. તો ઘરવાળાને ખબર પડી ગઈ કે હવે આ જવાની છે. ઘરમાં પૂરી દરવાજા બંધ. તો
તો અંદર તડપીને દેહ છોડ્યો. આત્મ પહોંચી યોગમાયાના બ્રહ્માંડમાં. 12,000 સખીઓ યોગમાયાના બ્રહ્માંડમાં પહોંચી ગઈ. ત્યાં નવા તન ધારણ કર્યા. હવે જેવા ત્યાં પહોંચ્યા, હામે જ રાજી ઊભા હતા. જતા સાથે આપણને કે ઓહો, બધી કુલવંતીઓ, બધી પતિવતાઓ, મોટા ઘરની વહુવારુઓ આવી ગઈ બધી. અરે જાઓ જાઓ, પાછા જાઓ, લોકો તમને નિંદા કરશે, વાતું કરશે તમારી, કે અડધી રાત્રે ક્યાં જાઓ છો, જાઓ પાછા. કેમ સંભળાયું આપણને રાજ્યએ? કેમ સંભળાયું? અરે આપણે એમને પહેલાં કીધું હતું, અરે ભાઈ આપણે બે પાડોશમાં રહેતા હોઈએ, નજીક ઘર હોય, દિવસે કંઈ બાજવાનું થાય ને કોક વાર દિવસે બાજવાનું થાય ને કહી દીધું, ટાર્ગેટ કંઈ માગવા તો ના આપતી, જા. ઠીક, રાત્રે બરાબર 12 વાગે વેવાઈ આવ્યા, ચા મૂકવી છે અને જોયું તો ખાંડનો ડબ્બો ખાલી. હવે શું કરવું પડે? પાડોશીના ઘેર જવું પડે, થોડી ખાંડ આપને, સવારે પાછી આપી દઈશ. તો પેલી શું કે, હમણાં 5 વાગે તો કહેતી માગવા તો ન આપતી, ને હવે આવી ગઈ માંગવા. કે ન કે સવારે પાછી આપવાની કીધું હોય તો કહે ને. ઉથલાના વચનો. રાજ્યને આપણે કહ્યું હતું કે રાજ્ય તું તો રખડતો છે, નિર્લજ છે, નકામો છે, ધૂતારો છે, પરપુરુષ છે, કામી છે, તારો ને અમારો સંગ થાય જ નહીં. હવે પહોંચી ગયા સામે તો રાજ્ય કહેવો, તું તો બહુ મોટી કુલવંતી નારી હતી, બહુ મોટી પતિવ્રતા હતી, ખાનદાન ઘરની હતી, શું કામ આવી ગઈ અડધી રાત્રે? જાઓ જાઓ, પાછા જાઓ. ઘેર તમારા બાળકો રડતા હશે, તમારા પતિ રાહ જોતા હશે. રાજ્ય કહે છે, ભાઈ પતિવ્રતા કોને કહેવાય? જો એનો પતિ લૂલો લંગડો હોય તો બી ના છોડે, કોઢિયો હોય તો બી ના છોડે, કોઈ માંદો હોય તો પણ ના છોડે, ગાંડો હોય તો પણ ના છોડે. અને તમે છોડીને આવી ગયા, જાઓ પાછા. આ સાંભળીને આપણે બધા વિહવળ થઈ ગયા, કોઈ બેસુધ થઈ ગયા. ત્યારે ઇન્દ્રાવતીએ કીધું કે ધણી, તમારી વાત બિલકુલ સાચી. જો પતિ હોય કોડિયો, પતિ હોય ગાંડો, પાગલ, ગમે તેવો હોય, અપંગ હોય, એને ન છોડાય, બિલકુલ સાચી વાત છે. તો તમે તો કેવા સુંદર રૂપાળા, અમારી આત્માના માલિક, તમને છોડીને અમે ત્યાં ક્યાં રહીએ? એટલે અમે તો આવ્યા છીએ, તમને ઓળખ્યા એટલે. અરે આવો, હું તો ખાલી તમને પરીક્ષા લેતો હતો. આપણને યોગમાયામાં લઈ ગયા, આપણા નવા તન ધારણ કર્યા. આ શરીર તો અહીં છૂટી ગયા હતા. આ શરીર યોગમાયામાં ના જઈ શકે. આજે કહું કે પરમધામ આ શરીર ન જાય. આ શરીર તો ક્યાં જાય? આ શરીર ક્યાં જવાનું? મસાણમાં. મારું તમારું બધાનું. આ શરીર પરમધામ ના જાય, જયંતી પરમધામ ના જાય, એ તો મસાણમાં જ જાય. પરમધામ કોણ જાય? અંદર બેઠેલી આત્મા. એ પરમધામની છે, એ નિજ સ્વરૂપમાં જાગ્રત થાય, ત્યાં બેઠેલી છે, ત્યાં ને ત્યાં જાગ્રત થઈ જાય. અને એ ક્યારે થાય? મર્યા પછી કે જીવતા? આપણે તો મર્યા પછી આપણા બાપાના બાના ફોટા નીચે લખવાનું, પરમધામવાસી. હું મરી જઈશ એટલે મારો દીકરો મારા ફોટા નીચે લખશે, પરમધામવાસી જયંતિભાઈ. મને પરમધામ કોને પહોંચાડ્યો? મારા દીકરાએ. ફોટા નીચે લખ્યું એટલે પહોંચી ગયા. એવું એમ પહોંચાય? ફોટા નીચે લખીએ એટલે પહોંચી જવાય? દુનિયાવાળા લખે સ્વર્ગવાસી, એનાથી ઉપર કોઈ જાણવાવાળા હોય તો લખે વૈકુંઠવાસી, એનાથી ઉપર કોઈ વાર જાણવાવાળા હોય તો કે અક્ષરવાસી, અને આપણે લખીએ પરમધામવાસી.
કોને પહોંચાડ્યા પરમધામ? આપણા દીકરાઓ પરમધામ પહોંચાડે? એમ પરમધામ પહોંચાય? મર્યા પછી પારાયણ કરીએ એટલે પરમધામ પહોંચી જવાય એવું? મારા બાપાને પાછળ પારાયણ કરવાનું છે, શું કામ? મારા બાપાને ત્યાં પારાયણ મળી જાય. જીવતે ન કર્યું અને મર્યા પછી દીકરાઓ કરે ને બાપાને મળી જાય એવું હોય? એમ મળે? પરમધામ ક્યારે જવાય? આજે, અત્યારે, અહીં બેઠા અત્યારે જવાય. રાજજી કે છે ઈત હી બેઠે ઘર જાગે ધામ, પૂરન મનોરથ હુએ સબ કામ. અત્યારે જવાય. અહીં બેઠા બેઠા મને મારા ઘર, મારું સ્વરૂપ, મૂલ મિલાવો. મારા પ્રિયતમ રાજજી સિંહાસન પર મારી સામે બિરાજમાન છે. અહીં બેઠા બેઠા અત્યારે મને યાદ આવી જાય તો આજે મારું મૂળ સ્વરૂપ પરમધામમાં જાગૃત થઈ જાય. મર્યા પછી ન જવાય. આ એની મહેનત છે. અત્યારે હાલ જાગૃત થઈ જવાય. આટલું થઈ જાય. હે, હું કોણ? બ્રહ્મ સૃષ્ટિ. ક્યાં બેઠી છું? મૂળ મિલાવામાં. મારી સામે કોણ છે? ઓ રાજજી. અને તરત નજર આ ખેલ તરફથી હટે અને રાજ્યનું સામે બેઠેલું સ્વરૂપ મારા દિલમાં વસી જાય. હમણાં બોલ્યા ને બેન, સ્વરૂપ સુંદર સંકુલ સકોમલ, રૂહ દેખ નૈના ખોલ નૂર જમાલ. શું કામ બોલ્યા? કે આપણને અત્યારે એ નૂર જમાલ રાજ્યનું સ્વરૂપ યાદ આવી જાય, આ દિલમાં વસી જાય તો આત્મ ત્યાં પહોંચે અને એ નીચ સ્વરૂપમાં મૂળ મિલાવવામાં બેઠેલી આત્મ એ જ ક્ષણે ત્યાં જાગૃત થઈ જાય. આ મર્યા પછીનો ખેલ નથી, આ જીવતાનો ખેલ છે. અત્યારે પહોંચાય અને પહોંચીએ એટલે મરી જવું પડે ના. રાજજી કે છે નીંદ ઉડાએ રખ્યા સુપના, દેખો કિયા હક કા, ના તો નીંદ ઉડે પીછે સુપના રહેવે ક્યાં કર. ત્યાં આત્મ જાગ્રત, આ એમની એમ રે. આ તન મરી ન જાય, એના શ્વાસ પૂરા થાય એ દી ખેલ ખતમ થાય. પણ જ્યાં સુધી જીવતો રહે ને ત્યાં સુધી એની નજરમાંથી રાજ્યનું એ સ્વરૂપ શિંગાર પરમધામ એ નીકળે નહીં. એનું નામ જાગણી છે. એ જગવવાનું છે, એ આપણે દિલમાં ધારણ કરવાનું છે. આ એની મહેનત છે. પહોંચી ગયા યોગમાં એના બ્રહ્માંડમાં. રાજ્યે ઉથલાના વચનો કહી અને આપણને લઈ લીધા અંદર. હવે આપણી સાથે ઈશ્વરી સૃષ્ટિ જે કુમારિકાઓ હતી, હવે વિચાર કરો, આપણે જ્યારે 11 વર્ષની ઉંમર થઈ કૃષ્ણજીની, ત્યારે આપણા કેટલા ગણ્યા તમે? એવડા 29. તો જે કુમારિકા દીકરી 5 વર્ષની હતી એ 11 વર્ષે કેવડી થઈ ગઈ? 16 વર્ષની. અને આપણે રાજ્ય સાથે જે યોગ મધુવનમાં લીલા કરતા હતા એ લીલાની એને પણ સમજ આવવા લાગી. અરે આ લીલા તો કંઈક જુદી જ છે. ત્યારે એ કુમારિકાઓએ માગણી કરી કે હે ધામધની, આવી લીલા મારી સાથે પણ કરો. કૃષ્ણજીએ ના પાડી કે હું તમારી સાથે આવી લીલા કરી શકતો નથી. ત્યારે એ કુમારિકાઓએ શ્રી કૃષ્ણજીને કીધું કે જો તમે અમારી સાથે આવી લીલા નહીં કરો તો આવતીકાલે સવારે અમે બધા વસ્ત્રહીન અવસ્થામાં, નગ્ન અવસ્થામાં જમનાજીમાં સ્નાન કરશું. આબરૂ તારી જશે. રાજજી કે કંઈ વાંધો નહીં, તમે એમ કરજો. બીજા દિવસે 24,000 કુમારિકાઓ જમનાજીમાં વસ્ત્ર ઉતારીને સ્નાન કરવા બેઠી અને કનૈયો આવી ગયો. 24,000ના વસ્ત્રો હરણ કરી લીધા કે ચલો જેને મારી સાથે લીલા કરવી હોય બહાર આવો, હવે નીકળો બહાર જમનાજીમાંથી. વસ્ત્રો હતા નહીં, કોણ બહાર નીકળે? ત્યારે શ્રી કૃષ્ણજીના તનમાં બિરાજમાન રાજ્યે કહ્યું કે હું તમારી સાથે અત્યારે લીલા કરી શકતો નથી, પણ તમારા મનોરથ પૂરા કરે. દુનિયાવાળા જાણે નહીં કે આ લીલા બ્રહ્મલીલા હતી. કૃષ્ણને બદનામ કરી નાખ્યા કે કેવો નકામો માણસ. કુમારિકા છોકરીઓના વસ્ત્રો હરણ કરી નાખે, એમની આબરૂ લે, કેવો નકામો, નિર્લજ્જ કહેવાય.
કોને ખબર પડે કે બ્રહ્મલીલા શું છે મારા સાથીઓ? આ વસ્ત્રો હરણ એની આબરૂ લેવા માટે નહોતા કર્યા, પણ એને યાદ દેવડાવવા માટે કે હું તમારી સાથે અત્યારે લીલા નથી કરી શકતો, જીદ ના કરશો, પણ તમારા મનોરથ હું પૂરા કરે. બસ આટલું સમજાવી વસ્ત્રો પાછા આપી દીધા. તો જ્યારે આ બ્રહ્માંડ લય કર્યો ત્યારે કુમારિકા 24,000 એમને પણ યોગ માયામાં લઈ ગયા, પણ એમના મૂળ તન ન હોવાના કારણે આપણે જે તન ધારણ કર્યા હતા એ એક એક તનની સાથે 2 અક્ષરની સુરતાઓ પણ એની અંદર જોડી દીધી. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. વાત સમજમાં આવી આટલે સુધી? આટલે સુધી વાત સમજમાં આવી? આખું ફરી બોલે નહીં આવ્યું તો હા, ચિંતા ના કરશો. ચર્ચા મારી પૂરી નહીં થાય તો ચાલશે, પણ જેટલી થાય એટલી સમજમાં આવવી જોઈએ. સમજ્યા વગર સૌએ અંધ. સમજ ના પડે તો મારું બોલેલું નકામું, તમારું સાંભળેલું નકામું. અહીં ખોટો ટાઈમ પાસ થઈ જાય આપણો. નહીં આવ્યો તો ફરી બોલીશ. વાત સમજમાં આવી? શ્રી કૃષ્ણજીના તનની અંદર બિરાજમાન રાજજી આપણી સાથે મધુવનમાં લીલા કરતા, આપણી સાથે કુમારિકાઓ આવતી. 11 વર્ષ સુધી પ્રેમાનંદની લીલા કરી. પછી આપણે કીધું હવે વાંસળી વગાડતો નહીં. 52 દિવસ સુધી આપણું મિલન થયું જ નહીં. ત્યારે રાજ્યે વિચાર્યું કે આમને બરાબર માયા ચડી ગઈ છે, હવે ખેલ ખતમ કરી નાખીએ અને ઘરે પાછા પહોંચી જઈએ. અક્ષર બ્રહ્મના મનોરથ પૂરણ કરવાના હતા, એટલા માટે યોગમાયાના બ્રહ્માંડમાં લઈ ગયા. ત્યાં નવા તન ધારણ કર્યા, કારણ કે આ તન યોગમાયામાં જઈ શકે નહીં. રાજ્યે નવું સ્વરૂપ ધારણ કર્યું અને એને આપણે શું નામે પોકારીએ છીએ? બાકે વિહારી. બાકે એટલે અત્યંત ખૂબસૂરત કિશોર સ્વરૂપ, અને વિહારી એટલે લીલા કરવાવાળો. ત્યાં જઈને વાંસળી વગાડી ગોપીઓએ પોતાના તન છોડ્યા, યોગમાયાના બ્રહ્માંડમાં પહોંચ્યા. ત્યાં નવા તન ધારણ કર્યા. કેવા? કિશોર. અહીં કેટલા વર્ષના હતા? 28, 29, 30, 31 વર્ષના હતા. ત્યાં કેવા સ્વરૂપ આવ્યા? કિશોર. યોગમાયામાં કે પરમધામમાં કિશોર સ્વરૂપ છે. કિશોર તન ત્યાં ધારણ કર્યા. કુમારિકાઓ પણ આવી, એ પણ પોતાના સ્વરૂપ ન હોવાના કારણે પરમધામની એક આત્મ સાથે 2 ઈશ્વરી સૃષ્ટિ અક્ષરની સુરતાઓ જોડી દીધી. અને હવે આ યોગમાયાના બ્રહ્માંડમાં અલૌકિક પ્રેમ અને આનંદની લીલા શરૂ કરી. એવું પ્રેમ આનંદની લીલા કે જે લીલા પરમધામની અંદર રાજ્ય અને રૂહો વચ્ચે થાય છે, એવી જ લીલા યોગમાયાના બ્રહ્માંડમાં શરૂ કરી. અપાર સુખ આપ્યા. આપણે એ લીલામાં એવા ગરક થઈ ગયા કે આપણે આપણી જાતને ભૂલી ગયા. હું કોણ છું? આ કયો બ્રહ્માંડ છે? સામે કોણ છે લીલા કરવા વાળો? કાંઈ શુદ્ધ બુદ્ધ નહીં. મસ્તી ચડી ગઈ બરાબરની. એવી મસ્તી ચડી ગઈ કે એ ખેલમાં ને ખેલમાં આપણે આપણા સ્વરૂપને ભૂલી ગયા અને બાકે વિહારીના તનની અંદર અક્ષર બ્રહ્મ હતા, એ પણ ખેલમાં એવા લાગી પડ્યા કે એ પણ પોતાના સ્વરૂપને ભૂલી ગયા. जब मूल स्वरूपे देखा ए दोऊ मगन हुए खेले नरनार. ધનીજી જોયું કે હો આ અક્ષર બ્રહ્મને પણ શુદ્ધ નથી કે હું ક્યાં અને કોની સાથે લીલા કરી રહ્યો છું, તો પરમધામની આત્માઓને પણ શુદ્ધ નથી કે હું ક્યાં અને કોની સાથે લીલા કરી રહ્યો છું. ત્યારે જબ જોશ લિયો કછુક ખેંચ. રાજ્યે જે તન ધારણ કર્યું હતું બાકે વિહારીનું, ફરી યાદ કરાવું કોણ કોણ હતું? 2 શક્તિઓ હતી.
આતમ અક્ષર, ધનીનો જોશ. જોશ ખેંચી લીધો તો કોણ વધ્યું? અક્ષરની આતમ. ફરીવાર સમજો સુંદર સાજી, બહુ બારીક વાતો છે, નાની વાતો છે, પણ બહુ સમજવા જેવી વાતો છે. રાજ્યે યોગમાયાના બ્રહ્માંડમાં જઈને જે નવું સ્વરૂપ ધારણ કર્યું એને આપણે શું કહીએ છીએ? બાકે વિહારી. એની અંદર બે શક્તિઓ હતી, આતમ અક્ષર, ધનીજીનો જોશ. ધનીજીએ પોતાનો જોશ ખેંચી લીધો તો કોણ વધ્યું? અક્ષરની આતમ. જેવો ધનીએ જોશ ખેંચી લીધો આપણે ચોંક્યા, ખબર પડી કે અંદર ધનીજી તો નથી. હે, આ કોણ છે? આપણે કોની સાથે રામત કરીએ છીએ? આ તો પરપુરુષ છે, આ આપણો નથી. સમજાય છે મારી વાત? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. લીલામાં એવા મગન થઈ ગયા હતા આપણે કે આપણને કોઈ ભાન શાન રહ્યું જ નહોતું. અને એવા સમયે રાજ્યે પોતાનો જોશ ખેંચી લીધો તો વધ્યું કોણ? અક્ષરની આતમ. ત્યારે આપણે ચોંક્યા, હે આ કોણ છે? આ તો કે બીજો પુરુષ આવ્યો, આ આપણો ધણી નથી, આની સાથે આપણાથી લીલા ન થાય. એકદમ ઠંડા પડી ગયા, અચાનક ચોંકી ગયા. અને એ સમયે આપણી સાથે જે બબે અક્ષરની સુરતાઓ જોડાયેલી હતી એ બંને પહોંચી ગઈ અક્ષરમાં. હવે કોણ વધ્યું? માત્ર પરમધામની આત્માઓ. સામે બાકે વિહારીમાં કોણ વધ્યું? અક્ષર બ્રહ્મ. ત્યારે આપણને થયું કે આપણા ધણી ક્યાં ગયા? અંતર ધ્યાનની લીલા. રાજ્ય ક્યાં ગયા? હવે મગજ ફરી ગયું સુંદર સાજી. એટલી વેદના થઈ કે મારો પ્રિયતમ મને મૂકીને ક્યાં ચાલ્યો ગયો? જે ધની વગર હું એક પલ ન રહી શકું એ મને મૂકીને ક્યાં ચાલ્યા ગયા? વૃંદાવનમાં શોધવા લાગ્યા, કોઈ અહીં શોધે, કોઈ ત્યાં શોધે, કંઈક ત્યાં શોધે. અરે આપણે એવા અત્યંત વેદનામય થઈ ગયા હતા કે વનની વેલડીઓને પૂછી બેઠા. વનના વેલા હોય ને, વેલા વેલડીઓ, એ વેલડીઓને પૂછ્યું કે હે વેલડીઓ, તમે અમારા ધનીને જોયા? ત્યારે વેલડીઓ કહે છે, મૂર્ખાઓ, આ વૃક્ષ છે એ મારો પ્રીતમ છે. અને વેલડી ઝાડ ઉપર કેમ ચડે? આંટા દઈ 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 દઈને ઉપર ચડે. એ વેલડીને એ વૃક્ષથી જુદી પાડવી હોય તો ટુકડા કરે ત્યાં જ છૂટી પડે, બાકી છૂટી ન પડે. ક્યાંક જોજો વેલો કંઈ ચડેલો હોય ને ઉપર, એને ઉતારવો હોય તો કેમ કરવું પડે? એ જેટલા આંટા દીધા હોય ને એટલા આંટા તોડવા પડે. તો કે જુઓ, મેં આ વૃક્ષ મારો પ્રીતમ છે તો મેં મારા પ્રીતમને કેમ કહીને પકડ્યો છે? વેલડીએ પોતાના પ્રીતમને કેમ કહીને પકડ્યો છે? આંટા દઈ દઈને. તમે કા રેઢો મૂક્યો? આજે આપણો પ્રીતમ આપણાથી છૂટો પડી ગયો. હવે શોધવા નીકળ્યા છીએ કે મારો પ્રીતમ ક્યાં ગયો. એ દિવસે પણ મારા ધણીએ વાંસળી વગાડી હતી. એ દિવસે વાંસની વાંસળી વગાડી હતી. આજે મારો પ્રીતમ વાંસળી વગાડે છે. સંભળાય છે? આજે વાંસળી વાગે છે. એ દિવસે વાંસની હતી, આજે આ વાણીની છે. આજે વાંસળી વાગે છે, પણ આજની વાંસળી આપણને સંભળાતી બેસુધ થઈ ગયા છીએ, માયાની અંદર ગાંડા થઈ ગયા છીએ. ભૂલી ગયા છીએ કે હું કોણ ને કોણ રાજ્ય, ક્યાં આવ્યા, કેવા રાજ્ય, કેવું પરમધામ. અરે અમે તો વર્ષોથી યુગો યુગોથી આંબલિયામાં રહીએ છીએ અને યુગો યુગો સુધી આંબલિયામાં જ રહેવાના છીએ. અમે કાંઈ જવાના જ નથી ને. જવાના
કે યુગો યુગો સુધી અહીં જ રહેવાના? આંબલિયા જ ને, આ જ આપણું ઘર, મૂળ ઘર આ જ છે ને. 500 વર્ષ પહેલાં એ અહીં જતા, 1000 વર્ષ પહેલાં એ અહીં જતા, અને 1000 વર્ષ પછી અહીં જ રહેવાના ને બધા. આ ઘર છે આપણું, આ આંબલિયા આપણું ઘર છે. ક્યાં છે ઘર આપણું? પરમધામ. પણ એ યાદ આવતું, આ ગમે તેટલું રાજી વાંસળી વગાડે, અહીં બેઠા ત્યાં સુધી સારું લાગે, ઘેરથી આવવાનો ટાઈમ બી આપણને સચવાય નહીં. કથા થાય છે એ તો વાંચવાવાળા વાંચશે, આપણે ક્યાંક હાજરી પૂરી આવવાની. અંદર દર્દ નથી આવતું. મારા ધણીની વાણી છે, મારા ધણીની વાંસળી વાગે છે, મારી આત્માને જગાડવા માટે વાગે છે. એ દર્દ અંદર આવે ને તો અહીંયા આગળ 8 વાગે આવી જઈએ. 9:30 પોણા 10 થયા, 10 વાગે ન આવીએ. દર્દ આવે તો. પણ દર્દ નહીં આવે ત્યાં સુધી આપણે આપણી મરજી મુજબ આવીશું. સમય થશે જ્યારે જવાશે. બીજા કેટલા કામ છે આપણે તો. આ તો નવરો છે, એને કંઈ કામ ધંધો છે જ નહીં. રાજજીને તો એને કંઈ કામ ધંધો ખરો? આપણે તો કેટલા બધા કામ ઢા, કેટલા કામ. ઓહો હો, આ એક અઠવાડિયું તો માંડ માંડ કાઢ્યું. જુઓ તો ખરા માંડવીમાં કેટલું કામ છે ખેતરમાં. રાજજી તો નવરો છે, આવે એ તો અહીં તો વંચાવી તક એમનું કામ કરે. આપણે કરશનભાઈ, આપણે આપણું કામ કરવાનું. જયંતિભાઈ તો નવરા, વિજયભાઈ તો નવરા, રાજ્ય નવરા, એમને કંઈ કામ ધંધો નહીં. આપણે તો કેટલા બધા કામવાળા. આખા જગતનો ભાર માથે આપણા તો. આપણે ના હોય તો દુનિયા કેમ કેમ ચાલશે? નહીં, આપણે નહીં હોય તો દુનિયા ડૂબી જશે ને. આપણા વગર ચાલે કંઈ? અરે આપણા વગર તો એક પાંદડું બી નહીં હલે આંબલિયામાં. આપણે છીએ તો આંબલિયા છે. આપણે નહીં હોઈએ એ દાડો આંબલિયા મટી જશે નહીં. કંઈક કેટલાય આંબલિયામાં આવ્યા ને કંઈક કેટલાય વયા ગયા, અને આપણે વયા જઈશું. આ કાયમી ઘર નથી આપણું. આપણું ઘર ક્યાં છે? અખંડ પરમધામ. એ મારી આત્માનું મૂળ ઘર છે. રાજજી એ યાદ દેવડાવવા માટે આંબલિયા સુધી લાંબા થયા છે. અમે નથી આવ્યા, રાજજી આવ્યા છે. આ યાદ દેવડાવવા માટે આવ્યા છે કે તારું ઘર આંબલિયા નથી, તારું ઘર પરમધામ છે, તારું વતન પરમધામ છે. એ યાદ દેવડાવવા માટે. હવે વૃંદાવનની અંદર પાગલ થઈને આપણે રાજજીને શોધી રહ્યા છીએ કે રાજજી ક્યાં ગયા. જેમ આજે ગાંડા થઈને શોધીએ છીએ ને, નહીં શોધતા આજે રાજજીને ગાંડા થઈને આપણે શોધો છો ને. આખો દિવસ કેટલું તો તમે વાણી મંથન કરો છો, રાત દિવસ વાંચ વાંચ કરો છો નહીં? કેટલી મહેનત કરો છો, ગાંડા થઈ જવાય એટલી કરો છો ને. હવે બોલો, હવે બોલો. એ વૃંદાવનની અંદર ધામધનીને આપણે એવા પાગલ થઈને શોધી રહ્યા છીએ, ક્યાંય જડતા નથી. સખીઓ બેસુધ થઈ જાય છે. ત્યારે ઇન્દ્રાવતી કહે છે, સખીઓ કાં તમે એટલો કોલાહલ કરો? શું કામ આટલું તમે વેદના વ્યક્ત કરો છો? મારો વાલોજી આપણને મૂકીને ક્યાંય જાય જ નહીં. પણ મારા વાલાજીને વ્રજની લીલા બહુ વાલી હતી. આવો આપણે ફરી વ્રજની લીલા કરીએ તો વાલોજી જ્યાં હશે ત્યાંથી આવી જશે. ઇન્દ્રાવતી જેવો કૃષ્ણનો શૃંગાર કરી માથે મોરપીંછ લગાવવા જાય એટલામાં તો રાજજી આવી ગયા. હે તમે ક્યાં હતા રાજજી? તમે ક્યાં ગયા હતા? અમે ભાઈ અચાનક જેને શોધતા હોઈએ એ અચાનક સામે પ્રગટ થઈ જાય તો હાલત કેવી થઈ જાય આપણી? ગાંડાની માફક લાગી પડ્યા કે રાજજી તમે એમને મૂકીને ક્યાં ગયા હતા? અરે કે ક્યાંય નહોતો ગયો, હું તો આપણા ઝાડની પાછળ જ ઊભો હતો.
ના ના, ત્યાં તો અમે જોવા આવ્યા હતા, તમે ત્યાં નહોતા. ચલો ચલો, કંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં, ચલો હવે આપણે આનંદ કરીએ. હવે અંદર એટલું બધું દર્દ, પ્રીતમની જુદાગી, એટલી બધી દર્દ હતું કે કોઈ રાજ્યને છોડવા તૈયાર નથી. ત્યારે રાજ્યે 12,000 સ્વરૂપ ધારણ કર્યા. એકમાંથી 12,000 સ્વરૂપ ધારણ કર્યા અને એક એક આત્મ સાથે પ્રેમાનંદની લીલા કરી અને આપણા ચિત્તને ઠેકાણે લાવ્યા. હવે જ્યારે મનોરથ પૂરા થયા, જમનાજીમાં જીલના કર્યા. હવે આપણા જ ઉતારેલા વસ્ત્રો ઉપર રાજજીને બેસાડી અને ત્યાં સુખડી ખવડાવી. ફરતણ ફેર બાજોઠિયા, ખબર છે ને, ભોગ લગાડ્યો આપણે ત્યાં આગળ. ક્યાં? યોગ માયાના બ્રહ્માંડની અંદર. અને જ્યારે ભોગ લગાડ્યો પછી રાજજી પૂછે છે, સખીઓ આ વૃંદાવન કેવું લાગ્યું? આજે આપણને રાજજી પૂછે કે સખીઓ આંબલિયા કેવું લાગ્યું? આજે આપણને પૂછશે, હા, પાક્કું પૂછશે. આજે આપણને પૂછે કે સખીઓ આંબલિયા કેવું લાગ્યું, તો શું કહીશું આપણે? કેવું લાગ્યું? બહુ મજાનું. અહીંથી જવાનું મન જ ના થાય ને. કેવું સુંદર ગામ, અને એમાં કેવા સુંદર માવા, આહા હા, મીઠા મધુરા, આમ ખાતા જ રસ રસ અંદર નસ નસમાં કરંટ આવી જાય. કેવું સુંદર અમારું આંબલિયા. બહુ મજા આવે અહીંયા આગળ તો. આવે છે ને? કેવી મજા આવે. રાજ્યે પૂછ્યું કે સખીઓ આ વૃંદાવન કેવું લાગ્યું? ત્યારે આપણે કીધું કે ધની આટલું સુંદર વૃંદાવન, પણ તમે અંતર ધ્યાન થયા ને એટલા સમય માટે અમને આ તો સ્મશાન ઘાટ જેવું લાગ્યું. હવે તે ઘેર લઈ ચલો જહાં જુદાગી ન હોય. હવે અમારે નથી રહેવું રાજજી. આ એક પલની જુદાગી અમે સહન કરી શકતા નથી. બોલો હવે આંબલિયા કેવું લાગ્યું? અતિ સુંદર કે સ્મશાન ઘાટ? હવે નહીં બોલાય. મીઠું લાગ્યું છે? કેમ કેમ કહો કે ખરાબ લાગ્યું? એમ મીઠું લાગ્યું છે ને? પરમધામ કરતા આંબલિયા સારું ને? પરમધામ સારું કે આંબલિયા સારું? આંબલિયા. અરે કેટલી મજૂરી યાર, છોડવાની યાર. ત્યાં તો કેવા જલસા છે. પરમધામ પહોંચો તો ખબર પડે ને. હે, આ ક્યાં રહેવાવાળી છે? રંગમહોલમાં રહેવાવાળી. આ ત્રીજી ભૂમના ઝરોખે ઊભા રહી ચાંદની ચોકના પશુ પક્ષીઓને નિરખવાવાળી આ ક્યાં ફસાઈ ગઈ છે? એ પાંચમી રંગ પરવાલીમાં મસ્તી કરવાવાળી અહીં ક્યાં ફસાઈ ગઈ છે? એ નવમી ભૂમની દૂરદર્શિકામાં બેસીને આખા પરમધામને નિહારવાવાળી અહીં ક્યાં ફસાઈ ગઈ છે? જુઓ, યાદ તો કરો મારા સાથીઓ. એ પુખરાજની આકાશી ચાંદનીમાં વાદળોથી વાતો કરવાવાળી અહીં ક્યાં ફસાઈ ગઈ છે? એ માણેકના મોટા ઝૂલાઓમાં બેસીને ઝૂલવાવાળી આંબલિયામાં ક્યાં ફસાઈ ગયા છીએ? કેવું મીઠું લાગ્યું આંબલિયા આપણને. કાંઈ યાદ નથી આવતું. જિંદગી પૂરી થઈ ગઈ, પૂરી થવા આવી, હજુ આપણને ઘર યાદ નથી આવતું. આટલું ધનીજી યાદ દેવડાવે તો યાદ નથી આવતું. આશ્ચર્ય તો એ વાતનું છે કે યાદ દેવડાવે પછી યાદ નથી આવતું. યાદ ન દેવડાવે તો યાદ ના આવે, હું સમજુ છું. પણ કોઈ યાદ દેવડાવે તો યાદ ના આવે. આપણે એને કર્મકાંડ સમજી બેઠા, આ પૂજાનું સાધન માની બેઠા. આરતી કરી એટલે કામ પૂરું થઈ ગયું. રાજજી રાજજી આપણને લઈ જશે પરમધામ. સવારે ઉઠીને રાજજી સારું કરજો, યાદ કરી લીધા એટલે પરમધામ લઈ જશે આપણને. કંઈ કુરબાની, કંઈ દિલમાં પ્રેમ, કંઈ તડપ એને પામવા માટેની. અરે આ સંસારના જીવો એ પણ પ્રેમ કરે ને, ક્યાંક છોકરા છોકરીને પ્રેમ થઈ જાય અને દુનિયાવાળા ભેગા ન થવા દે ને તો બંને ભેગા થઈને મરવાનો વિચાર કરે કે હું મારા પ્રિયતમ વગર કે હું મારી પ્રિયતમા વગર જીવી નહીં શકું. એ મરવાનો વિચાર કરે. આપણને
રાજ્ય વગર કેવી મજા પડે છે. ત્યારે આપણે કીધું ધની હવે તે ઘેર લઈ ચલો જહાં જુદાગી ન હોય, ત્યાં તમે અને હું એક પલ માત્ર માટે પણ જુદા ના થઈ જઈએ એવા ઘેર લઈ ચાલો. ત્યારે રાજ્ય કહે છે એવું તો મારું પરમધામ છે ભાઈ, બીજું કાંઈ નથી, ચાલો. અને આપણને લઈને પાછા પરમધામ પહોંચ્યા. હવે ઘેર પહોંચ્યા, આંખો ખુલી, જાગ્રત થયા. રાજ્યે પૂછ્યું સખીઓ કેવું લાગ્યું, ખેલ કેવો લાગ્યો, વ્રજ કેવું લાગ્યું, મજા પડી ગઈ, યોગમાયા કેવું લાગ્યું, મજા પડી ગઈ. ત્યારે આપણે શરમથી નીચું જોઈ ગયા. આવતા પહેલાં વ્રજમાં આવતા પહેલાં રાજ્યે આપણને કહેલું કે મારાથી જુદા થાવ છો પણ મને ભૂલશો. ત્યારે આપણે કહેલું કે 100 બેર અજમાય કે દેખો ન ભૂલેંગે હમ. રાજ્ય એક વાર નહીં 100 વખત આવા માયાના ખેલ બતાવો, અમે તમને ન ભૂલીએ. આ માયા અમારું કાંઈ બગાડી ન શકે. અને 11 જ વર્ષમાં આપણી વિકેટ પડી ગઈ. 11 જ વર્ષમાં પરપુરુષ કહી દીધો. હવે અંદર એક વાતનો દર્દ રહ્યું કે આપણે હારી ગયા અને માયા જીતી ગઈ. આપણે હારી ગયા અને માયા જીતી ગઈ. સુંદર સાજી પરમધામની અંદર આપણી રાજ્ય વચ્ચે અનંત અનંત લીલાઓ થાય છે. આ બધી લીલાઓમાં કોમ્પિટિશન હોય, હરીફાઈ. આપણે બોલીએ ને મારા વાલાજી ચાલો જમના જલ જી લીએ, આપ અકેલે હું જીઓ, તમે એકલા, સંગ શ્યામાજી હમ રૂહે 12,000. અમારી ટીમમાં કોણ? શ્યામાજી અને અમે 12,000 એક તરફ, તમે એકલા એક તરફ. અને હવે કોમ્પિટિશન ચાલે રાજ્ય સાથે. कुंजवन की रेती में पिया चलो दौड़िए जाए, जो जाको छुई लेते हैं सोता के हाथ बिकाए. આ કોમ્પિટિશન કેવી આવી? કુંજવનની રેતીમાં દોડવાની. જેના માથે દાવ હોય એ પકડવા જાય, બીજો આગળ દોડે, જો એને અડી જાય તો આઉટ. આપણે રમતા હતા ને આવું, પકડ દાવ નહોતા રમતા આપણે નાના હતા ત્યારે. જે અડી જાય એ પેલાના માથે દાવ આવી જાય. તો રાજ્ય આગળ દોડે છે, આપણે પકડવા માટે દોડીએ છીએ. આ કોમ્પિટિશન ચાલી. એકલી કુંજવનની રેતીમાં નહીં, જમનાજીમાં તરવાની કોમ્પિટિશન, પશ્ચિમના ચોગાનમાં પશુ પક્ષીઓની અસવારીની કોમ્પિટિશન, ક્યાંક વનોની અંદર આંબલી પીંપળી રમવાની કોમ્પિટિશન, બટ પીપલની ચોકીમાં સંતાવાની કોમ્પિટિશન. આ બધી કોમ્પિટિશનમાં એક તરફ રાજ્ય એકલા, એક તરફ આપણે 12,000. કોણ જીતે? 2 ટીમ પડી ગઈ. 2 ટીમ પડી ગઈ. એક તરફ રાજ્ય એકલા છે, એક તરફ આપણે 12,000 છે. આ હરીફાઈમાં જીતે કોણ? કોણ જીતે? બોલો બોલો, જોરથી બોલો. રાજ્ય. કોણ જીતે? 1-2 ને કીધું એટલે બધાએ કહેવાનું એવું નહીં. કોણ જીતે? રાજ્ય. ભાઈઓ કોણ જીતે? આપણને ખબર નહીં. જે જીતવું જીતે. આપણે ક્યાં હતા એમાં? આપણે હતા કંઈ? એ તો બૈયું હતા. જણ તો હોય જ નહીં ને પરમધામમાં. પરમધામમાં જણ હોય? હું કામ અહીં બેઠા આપણે ભાઈ? આપણું કામ જ નહીં પરમધામમાં, તો બૈયું જાય. ત્યાં તો સખીઓનું કામ ને. અરે ત્યાં માનવ તન નથી ભાઈ, ત્યાં પુરુષ તન નથી. આપણે ત્યાં સખીઓના તનમાં જ છીએ. આ બધી લીલા જે કોમ્પિટિશનમાં થાય એમાં રાજ્ય કોઈ દિવસ જીતતા જ નથી, કાયમ હારી જાય છે. કોણ જીતે? આપણે.
શું કામ જીતી જઈએ? રાજજી કહે છે મુખ કર્માને તુમારે ના દેખ શકું. આપણા દીકરાનો દીકરો પોરિયો નાનો હોય 2-3 વર્ષનો, આપણી સાથે દાદા દાદા કહીને મસ્તી કરતો હોય, દાદા સાથે લડાઈ ઝઘડા કરે અને દાદાને ધક્કો મારે એટલે દાદા પડી જાય, ગબડી પડે. એ પોરિયાએ ધક્કો માર્યો એટલે દાદા ગબડી પડ્યા કે પોરિયાને ખુશ કરવા માટે દાદા ગગડી પડ્યા? આ દાદાઓને ખબર હોય ને ભાઈ, શું કામ ગબડી પડીએ આપણે? પેલાને ખુશ કરવા માટે. જો ના ગબડી પડે તો પેલો રડવા લાગે, દાદા તો નથી પડી જતા. એને રમાડવા માટે, એને ખુશ કરવા માટે દાદા જાણી જોઈને ગબડી જાય. દાદા ગબડી પડે એટલે પેલો ખુશ, આ દાદાને મેં પાડી દીધા, દાદાને મેં પાડી દીધા. એને ખબર ક્યારે પડશે કે દાદા એમની જાતે પડી ગયા હતા, મને ખુશ કરવા પડી ગયા હતા, એવી એને ખબર ક્યારે પડશે? મોટો થાય, સમજણ આવે ત્યારે. આપણને ક્યારે ખબર પડી? આ સમજણ આવી, આ પરમધામનું જ્ઞાન આવ્યું, આ ઇલમ આવ્યું ત્યારે ખબર પડી કે પરમધામની લીલાઓમાં રાજજી તો મને ખુશ કરવા માટે જાણી જોઈને હારી જતા હતા કે ત્યાં પ્રેમની લીલા છે મારા સાથીઓ, અને પ્રેમની અંદર તો બીજાને રીઝવવાનું હોય. પ્રેમીઓ પોતાના પ્રેમીને ખુશ કરવા માટે લીલા કરે, કુરબાની કરવાની હોય. એમાં તો પોતે જાતે કંઈ મેળવવાનું ન હોય, એમાં આપવાનું હોય. તો પરમધામમાં આપણે કાયમ માટે જીતવા માટે ટેવાયા હતા. પહેલી વાર આપણે હારી ગયા, પહેલી વાર હાર્યા. ક્યાં આગળ? બ્રજમાં. પરપુરુષ કહી દીધો. 11 વર્ષે માયા ચડી ગઈ ત્યારે મનમાં થયું એક મોકો ફરી મળી જાય તો આ વખતે તો રાજજીને હરાવી દઈએ. સમજાય છે ને? હાર્યો જુગારી બમણું રમે. આપણે એક વાર હારી ગયા તો દિલમાં એમ થઈ ગયું કે રાજજી જો ફરી એક વાર મોકો આપે તો આ વખતે તો ચૂટકીમાં માયાને હરાવી દઈશું અને પાછા પરમધામ નિજ સ્વરૂપમાં જાગૃત થઈ જઈશું. એટલે રાજજીને કીધું કે રાજજી એક વાર, પહેલી વાર અમે છેતરાઈ ગયા, કારણ કે અમને માયાની તાકાત ખબર નહોતી એટલે છેતરાઈ ગયા. પણ જો એક વાર ફરી તમે અમને મોકો આપો તો આ વખતે તો અમે યુ ગયા ને યુ આવ્યા, માયા મારું કાંઈ ના બગાડી શકે. રાજજી કે ઠીક છે ભાઈ, ચલો એક વાર ઓર, હજુ સમજી વિચારીને જજો. ગયા વખતે તમારી મરજી પૂછી નહોતી અને મેં ખેલ ખતમ કરી નાખ્યો હતો. 11 વર્ષને 52 દિવસ પૂરા થયા ત્યારે આપણે રાજજીને વિનંતી કરી હતી, પિયાજી ધનીજી ખેલ કો બસ કરો, બોલ્યા હતા? નહોતા બોલ્યા. એમની મરજીથી ખેલ ખતમ કર્યો. રાજજી કહે છે આ વખતે હું મારી મરજીથી ખેલ ખતમ કરવાનો નથી. ક્યારે થશે? તમે કહેશો ત્યારે. ચલો જાઓ ખેલ જોવા. હવે આપણી ગભરાણા કે ચાલો ત્યાં ગયા ને કદાચ ભૂલા પડી ગયા તો? રાજજી કદાચ ભૂલથી અમે ત્યાં ગયા અને તમને યાદ ના કરીએ તો કાયમ માટે રહેવું પડશે. તો રાજજી કે ના ના, હું આવીશ તમારી વચ્ચે, તમારા જેવું સ્વરૂપ ધારણ કરીને આવીશ, તમને પરમધામની બધી યાદ દેવડાવીશ, મને ઓળખી લેજો. આવ્યા, આપણી વચ્ચે આવ્યા, દેવચંદ્ર બનીને આવ્યા, મહેરાજ ઠાકુર બનીને આવ્યા. આપણે અંદર બેઠેલા રાજજીને ન ઓળખ્યા, આપણે દેહ જોયો. રાજજીને કેવું પડી વાણીમાં, આપણ હજુ નથી ઓળખ્યા, જુઓ વિચારી મન વિવિધ પેરે સમજાવ્યા, અને દૈનિધ તારતમ અનેક રીતે સમજાવ્યા, સમજણ આપી, તો પણ આપણે હજુ સમજ્યા નહીં. રાજજી કહે છે હું તમારા જેવું સ્વરૂપ ધારણ કરીને આવીશ, મને ઓળખી લેજો. ત્યારે આપણે કહ્યું કે રાજજી કદાચ ના ઓળખીએ તો પછી કાયમ માટે ત્યારે રહેવું પડશે. રાજજી કે ના, નહીં ઓળખી શકો તો હું તમને મારી વાણી આપીશ, વાણીથી ઓળખી લેજો.
અને વાણીથી ન ઓળખ્યા તો, વાંચવાની ખબર ના પડી તો કે અર્થવાળું લખીને આપીશ, અર્થવાળું વાંચજો અને મને ઓળખી લેજો. પણ ના વાંચવાનો કંટાળો આવી જાય, ના વાંચીએ તો કે પ્રાણનાથજી સિરિયલ મોકલાઈ જોઈને જાગી જજો. પણ એ ન જાગ્યા તો કે તમને જગાડવા માટે હું મારા માણસો મોકલે, એમની વાણી સાંભળીને જાગી જજો. મોકલ્યા. દર વર્ષે આવે છે, નવા આવે છે ને. ગયા વખતે જીગાભાઈ આવ્યા હતા, એના પહેલાં પણ કોઈ આવ્યું હશે, એના પહેલાં કોઈ આવ્યું હશે. દર વર્ષે નવા માણસો અહીંયા આગળ રાજ્ય મોકલે છે. એમની વાતોથી જાગી જજો. પણ રાજ્ય એથી ના જાગ્યા તો માતાઓ બહેનોને ખાસ અનુભવ હોય. આપણો નાનો દીકરો હોય, આરે ખોળામાં બેઠો એવડો હોય, અને એને માને કે તાવ આવી ગયો, દવાખાનેથી દવા લઈ આવ્યા, માં ચમચીમાં ભરીને કે બેટા દવા પી લે. મમ્મી કડવી લાગે, નહીં પીવી. બેટા પી લે ને, તાવ આવ્યો છે. ના મમ્મી નહીં પીવું, કડવી લાગે છે. તો તમે ઢોળી દો ને, પછી ફેંકી દો ને દવા. ના ફેંકી દો, શું કરો એને? માતાઓ બહેનો, તમને તો અનુભવ છે. શું કરો? બે પગ વચ્ચે દબાવી દેવાનો, હાથ અવળો કરીને પાછળ દબાવી દેવાનો, એક હાથે નાક દબાવી દેવાનું, મોઢું ખુલે, ચમચી મોઢામાં ઠોંસી દેવાની. નાક ક્યારે છોડવાનું? ગટક દઈને અંદર ઉતારે ને ત્યારે નાક પણ છોડવાનું. ત્યાં સુધી નાક પણ ના છોડીએ. અને પછી શું કહેવાનું? માલાલો બહુ ડાયોમાં દીકો, બહુ ડાયોમાં દીકો. કેવો ડાયો દીકો? રાજ્ય કહે છે, જો નહીં માનો હાથો સીધે સાહેબ કરે મરોર. હું તમને લઈ જવાનો એ પાક્કું. અત્યારે કહે છે પ્રેમથી બોલાવું છું, આવી જાઓ ને. અને પ્રેમથી નહીં આવ્યા તો લાફો મારીને લઈ લઈશ. આપણે લાફો ખાઈને જવું છે કે પ્રેમથી જવું છે? રાજજી કોઈ લાફો માર્યો? આ લખ્યું ને લાલદાસજી, આપણા પોરબંદરવાળા જ હતા, નજીકના આપણા જ ભાઈ હતા. ઓળખો છો ને? ઓળખો છો ને લાલદાસને? કેવા હતા? લક્ષ્મણ શેઠ, બહુ જ મોટો વેપારી, જહાજો ચાલે દરિયામાં, મોટો વેપાર. રાજજી કે લક્ષ્મણ શેઠ ચાલો ને, જાગણી કાર્ય માટે જરૂર છે. રાજજી થોડી ઉઘરાણી બહુ છે, આ ઉઘરાણી પતે એટલે આવી જાઉં. સારું, ઉઘરાણી પતે એટલે આવજો. ઉઘરાણી કરવા રહ્યા. જે દિવસે રાજજીને જરૂર હતી એમની, એ દિવસે સમુદ્રમાં જહાજ ડૂબી ગયા, ઘેર વખારમાં આગ લાગી ગઈ, પાસે 1 રૂપિયો ના રહ્યો. એ જમાનામાં કરોડપતિ વેપારી હતો. 1 રૂપિયો ખીચામાં નહીં, લાલ આયા ખાલી હાથ. બધી ઉઘરાણી વસૂલ કરી નાખી રાજ્યએ. જા, એક રાતમાં આપણને નવરા કરી દેશે, આપણને નવરા કરી દેશે રાજજી. જે દારો ઈચ્છે ને કે મારે આ રૂહને ચલાવી જા, એ દારો તમારા વેપારને ઉઘરાણી માંડવીને બધું ત્યાંનું ત્યાં. પલકારામાં આત્મ જાગ્રત. તો પ્રેમથી બોલાવે છે, આવી જાઓ ને ભાઈ. આપણે કીધું રાજજી કાંઈ વાંધો નહીં, આ વખતે અમે તમને ભૂલવાના નથી, એકવાર ખેલ બતાવી દો. રાજજી કહે છે ઠીક છે, ચાલો. આ જેવું બ્રહ્માંડ હતું ફરીથી એવું ને એવું બ્રહ્માંડ બનાવી દીધું. કેટલે ખતમ થયું હતું? 11 વર્ષને 52 દિવસે બ્રહ્માંડ ખતમ થયું હતું. એ જ દિવસે જેમ ખતમ થયું હતું એમ ને એમ બ્રહ્માંડ ફરી ઊભું કરી દીધું. નવા તન આવી ગયા બધા. જો નીંદ સે જાગીએ, ઊંઘમાંથી જાગીએ, આંખ ખોલી, જાણે ઘરમાં જ્યાં સૂતા હતા એમ ને એમ પાછા સવારે બેઠા થઈ ગયા. કોઈને ખબર ના પડી કે આ બ્રહ્માંડ ખતમ પણ થઈ ગયું અને નવું પણ બની ગયું. હવે નવું જે બ્રહ્માંડ બન્યું એની અંદર શ્રી કૃષ્ણજી પણ ફરીથી આવી ગયા, 11 વર્ષને 53 દિવસવાળા.
ખેલ ખતમ થયો ત્યારે કેવડા હતા? 11 વર્ષને 52 દિવસવાળા. બરાબર મોકો આવ્યો ને સમજવાનો અને ફોન આવી ગયો. ફોન પતે એટલે ચાલુ કરવું. પતી ગયો ને? બરાબર સમજવાનો મોકો આવ્યો છે અને ફોન આવી ગયો છે. એને કહો મૂકો ભાઈ, પછી વાત કરીએ આપણે, મજા આવશે. બરાબર 11 વર્ષ 52 દિવસ ખેલ ખતમ, ફરી જાગ્યા 11 વર્ષને 53મા દિવસ. શ્રી કૃષ્ણજી પણ એમ નહીં એમ, પણ અંદર પહેલા વખતે કોણ હતું? ભગવાન વિષ્ણુ, આત્મ અક્ષર, ધનીનો જોશ. હવે કોણ રહ્યું અંદર? ભગવાન વિષ્ણુ અને ગોલોકી શક્તિ આવી. આત્મ અક્ષર પણ ન આવ્યા અને ધનીજીનો જોશ પણ ના આવ્યો. ઘણા સુંદર સાથ પૂછે છે કે કેમ તમારે આપણા 11 વર્ષને 52 દિવસ જ કેમ? 53મા દિવસે કૃષ્ણમાં એવું શું જતું રહ્યું કે આપણે નહીં માનવાના? 52 દિવસવાળા જ કેમ માનવાના આપણે? તો બરાબર 52 દિવસે રાજ્યનો જોશ અને અક્ષર બ્રહ્મની આત્મ એ બંને યોગમાયામાં પહોંચ્યા, પાછા ના આવ્યા, એની જ સ્વરૂપમાં રહ્યા. અને હવે જે શ્રી કૃષ્ણજી આવ્યા એની અંદર ગોલોકી શક્તિ આવી. આપણે ગોપીઓના જે તનમાં હતા એમાં પરમધામની આત્મ હતી, એ તો પરમધામ પાછી મૂળ મિલાવામાં નિજ સ્વરૂપમાં પહોંચી ગઈ. તો આપણા તન ફરી જાગૃત થયા, એમાં કોણ આવ્યું? હવે પરમધામની આત્માઓ નથી અંદર. હવે તો એની અંદર આવી વેદ રૂચાઓ, એમાં આવી વેદ રૂચાઓ. વેદ રૂચાઓ શું છે? તો અખંડ અક્ષર બ્રહ્મનું યોગ માયાનું બ્રહ્માંડ. એ યોગ માયાના બ્રહ્માંડમાં આપણે જે રાસની લીલા કરી એ રાસની લીલા અખંડ થઈ. એ અખંડ રાસની લીલાનું પ્રતિબિંબ અક્ષરના મન અવ્યાકૃતમાં પડ્યું. જ્યાં વેદ રૂચાઓ છે એમને એ લીલા જોવાની ચાહના કરી હતી. એ વેદ રૂચાઓ ફરી આ જગતની અંદર પ્રગટ થઈ ગોપીઓના તનમાં. અને હવે 7 દિવસ સુધી ગોકુળની અંદર એ વેદ રૂચાઓ સાથે ગોલોકી શક્તિએ લીલા કરી અને એ વેદ રૂચાઓના મનોરથ પૂરા કર્યા. એ પછી 4 દિવસ મથુરા ગયા. મથુરાની અંદર કંસને માર્યો, એના બીજા રાક્ષસો જે હતા એને માર્યા. જેલમાં બંધ માતા પિતા વાસુદેવ અને દેવકી એમને જેલમાંથી છોડાયા. કંસના પિતા ઉગ્રસેન એમને ગાદીએ બેસાડીને ટીકો કર્યો. 4 દિવસમાં આ લીલા પૂરી કરી. ક્યાંની? મથુરાની. અને આ 4 દિવસની લીલા પૂરી કરી અને શ્રી કૃષ્ણ તનની અંદર રહેલી યોગ માયાની શક્તિ પાછી ચાલી ગઈ. હવે કોણ વધ્યું? ફરીવાર સમજાવું ભાઈ. 2 શક્તિઓ હતી. એક ભગવાન વિષ્ણુ હતા અને એક ગોલોકી શક્તિ હતી. ગોલોકી શક્તિ જતી રહી. હવે કોણ વધ્યું? ભગવાન વિષ્ણુ એકલા જ વધ્યા. 11 દિવસે એ લીલા પૂરી થઈ. એ જ ક્ષણે કંસના સસરા જરાસંઘ એને જાણ્યું કે કૃષ્ણએ મારા જમાઈને મારી નાખ્યો છે, ત્યારે એને મથુરા ઉપર ચડાઈ કરી. તબ શ્રી કૃષ્ણજી કો ચિંતા ભઈ, હું કેમ લડાઈ કરું આની સાથે? ત્યારે વૈકુંઠના પોતાના સ્વરૂપને યાદ કરીને ચતુર્ભુજ સ્વરૂપ ભગવાન વિષ્ણુ વૈકુંઠમાં જે એમના 4 શસ્ત્રો 4 હાથોમાં ધારણ કર્યા છે, ચક્ર, પદ્મ, ગદા અને શંખ. પદ્મ, ચક્ર, ગદા અને શંખ, આ 4 આયુધ એમને વૈકુંઠથી મંગાવ્યા. ત્યાં સુધી ચક્ર ધારણ નહોતું કર્યું, હવે ચક્રધારી બન્યા.
અત્યાર સુધી ચક્રધારી નહોતા. 11 દિવસ સુધી ગોલોકી શક્તિએ લીલા કરી. અને હવે કોણ વધ્યું? ભગવાન વિષ્ણુ. અને એ ભગવાન વિષ્ણુએ જોયું કે જરાસંઘ આટલી મોટી સેના લઈને યુદ્ધ કરવા માટે આવી રહ્યો છે, હજારો લાખો નિર્દોષ માણસોનું મૃત્યુ થશે, ત્યારે એ મથુરા છોડીને ભાગ્યા, રણ છોડીને નાઠા, એટલે રણછોડ રાય કહેવાયા. ત્યાંથી અહીં દ્વારિકાની અંદર આવી, દ્વારિકાની રાજગાદી બનાવી, 112 વર્ષ સુધી રાજ કર્યું. એ દરમિયાન મહાભારતનું યુદ્ધ પણ કર્યું, શિશુપાલની પણ વધ કર્યો, કઈ કેટલાનો યુદ્ધની બધી કારીગરી કરી. આ લીલા કરવાવાળા કોણ હતા? ભગવાન વિષ્ણુ. બસ આ જ વાત સમજાવવાની કે શ્રી કૃષ્ણના તનની અંદર તન એનું એ જ તનમાં લીલા કરવાવાળા 3 અલગ અલગ સ્વરૂપ. પહેલાં 11 વર્ષને 52 દિવસ સુધી લીલા કરવાવાળા કોણ હતા? અંદર આત્મ અક્ષર ધનીજીનો જોશ, જે પોતાની આત્માઓ સાથે વ્રજની અંદર પ્રેમ આનંદની લીલા કરી. એ બ્રહ્માંડ પૂરું કર્યું, નવું સ્વરૂપ ધારણ કર્યું. એની અંદર 11 દિવસ માટે ગોલોકી શક્તિએ આવી અને લીલા કરી. અને એ પછી 112 વર્ષ સુધી લીલા કરવાવાળા ભગવાન વિષ્ણુ હતા. શ્રી કૃષ્ણજીની તન લીલાઓ. વાત સમજમાં આવે છે મારી? હવે આપણે સંબંધ કોની સાથે છે? આ 3માં આપણે સંબંધ કોની સાથે? તો જે સમયે શ્રી કૃષ્ણજીના તનની અંદર મારા ધામધની અક્ષરાતીત રાજ્યે લીલા કરી, એની સાથે પરમધામની આત્માના કારણે મને સંબંધ છે. 11 વર્ષને 52 દિવસવાળા શ્રીરાજજી જે તનમાં લીલા કરી, એ મારા પ્રિયતમ હતા, એ પ્રાણનાથ હતા. એ પ્રાણનાથ શ્રી કૃષ્ણજીના તનમાં પણ હતા. એ જ પ્રાણનાથ યોગમાયામાં બાકે વિહારીના તનમાં હતા. એ જ પ્રાણનાથ હવે અરબની અંદર મહમ્મદના તનમાં આવશે. એ જ પ્રાણનાથ દેવચંદ્રજીના તનમાં હતા. અને એ જ પ્રાણનાથ મહેરાજ ઠાકુરના તનમાં હતા. આ 5 તનમાં આવવાવાળો કોણ? એ અક્ષરાતીત, એ રાજજી, એ પ્રાણનાથ, એ શ્રીજી સાહેબ, એ મારું પ્રિયતમ, એ ધામધની, એ વાલોજી. એને જે નામે પોકારો એ. કેમ? એ નામ તત્વ ગુણથી પરે છે, એને કોઈ નામ લાગતું જ નથી. પરમધામમાં શબ્દ નથી, પરમધામમાં નામ નથી, પરમધામમાં તત્વ નથી, પરમધામમાં ગુણ નથી. ત્યાં માત્ર નૂરમયી સ્વરૂપ છે. અને નૂરના કારણે એ મારો પ્રિયતમ પોતાના જ સ્વરૂપ. આત્માઓ શું છે? સ્વલીલા અદ્વૈત. રાજજી પોતે પોતાની સાથે લીલા કરવા માટે પોતાના જ અનંત સ્વરૂપ ધારણ કરે અને પોતાના સ્વરૂપ સાથે લીલા કરે. એ અક્ષરાતીત પરબ્રહ્મ આ જગતમાં આવી રીતે આ લીલા કરી. હવે આ ત્રીજા બ્રહ્માંડની અંદર રાજજી ક્યારે આવ્યા? શ્રી કૃષ્ણમાં તો નથી આવ્યા, તો કોના તનમાં આવ્યા? હવે આગળ બોલો મહારાજ. બ્રજ અને રાસ એ બંને લીલાઓ અખંડ કરી. ક્યાં આગળ? યોગમાયાના બ્રહ્માંડમાં. યોગમાયાના બ્રહ્માંડમાં બ્રજ અને રાસની બંને લીલાઓ યોગમાયાના બ્રહ્માંડમાં અખંડ કરી. અને હવે આ ત્રીજા બ્રહ્માંડમાં રાજજી ફરીથી આવે છે. કયા તનમાં આવ્યા? જહાં મોહમ્મદ આયે રોશન. અરબની અંદર મુસ્તફા બેગ, જેમ અહીં આગળ નામ તનનું હોય, એમ એ તનનું નામ હતું મુસ્તફા બેગ. એના બાપાનું નામ હતું પંડિત અબ્દુલ્લા બેગ. અરબની અંદર જેટલા લોકો હતા એ બધા જ હિન્દુઓ હતા,
અને મૂર્તિ પૂજામાં માનતા હતા. અનેક દેવી દેવતાઓને માનવાવાળા હતા. બધા લોકો ત્યાં હિન્દુ પરંપરા મુજબ પોતાનો ધર્મ ધ્યાન કરતા હતા. જ્યારે રાજ્ય દિલમાં લીધું કે હવે મારે મારો સંદેશ આ જગતમાં પહોંચાડવો છે, તો એમણે મહમ્મદના તનની અંદર એટલે કે મુસ્તફા બેગના તનની અંદર પોતાની આવેશ શક્તિ ઉતારી. સુંદરસાજી મોહમ્મદ સાહેબ આવ્યા એ પહેલાં આ સંસારમાં મુસલમાન કેટલા હતા? શું મોહમ્મદ સાહેબના આવતા પહેલાં કોઈ મુસલમાન આ દુનિયામાં હતા? ભાઈ મોહમ્મદ સાહેબ તો મુસલમાન ધર્મ લઈને આવ્યા. અરે ભાઈ દેવચંદ્રજી આવ્યા એ પહેલાં કોઈ પ્રણામી હતા? એ તો આ સંદેશો લઈને આવ્યા. તો મોહમ્મદ સાહેબ આવ્યા એ પહેલાં આ દુનિયામાં કોઈ મુસલમાન તો હતા જ નહીં. તો કુરાન કોના માટે લાવ્યા? મુસલમાનો માટે. મુસલમાનો તો હતા જ નહીં દુનિયામાં. એ દિવસે અરબની અંદર, મક્કા મદીનાની અંદર જે લોકો રહેતા હતા એ બધા મૂર્તિ પૂજકો હતા, મૂર્તિ પૂજા કરતા હતા. હિન્દુ તનોમાં હતા બધા. યહૂદીઓ કીધા એમને. યહૂદી એટલે હિન્દુ. બધા હિન્દુ હતા. અનેક દેવી દેવતાઓને પૂજતા હતા. જેમ આજે પણ આપણા હિન્દુઓમાં અનેક દેવી દેવતાઓને પૂજે છે. પૂજે છે ને. એકલા તમારે આંબલિયામાં કદાચ 25-50 દેવી દેવતાઓ હશે. એકલા આંબલિયામાં જ હશે કે નહીં હોય? આંબલિયામાં જ ખાલી 25-50 હશે. નાની ડેલરી હશે ને કોઈ મૂર્તિ હશે ને કોઈ ત્રિશુલ લગાવ્યું હશે, કોઈ ચૂંદડી બાંધી હશે, બધું જુદું 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 હશે. આપણે અહીં બેઠા છીએ એમાંથી કેટલાય એક રાજ્ય સાથે સાથે રાજ્ય છે એ તો સાચા હે ને, પણ આ એ કરવું તો પડે જ. માતાજી તો ઘરમાં જ જોઈએ જ, ગણપતિ તો ઘરમાં જ જોઈએ જ, ફલાણું તો ઘરમાં જ જોઈએ જ. રાજ્ય છે એ સાચા, પણ આ બીજું એ જોઈએ ને બાજુમાં. કાં એકમાં સંતોષ નથી? એકલા ધનીજી આવશે તો પૂરું નહીં થાય આપણું? આ સંસારની ચાહનાઓ આપણી પૂરી નહીં થાય? શું જોઈએ છે આપણે? બસ આ સંસાર જ જોઈએ છે, લાલચ જ જોઈએ. આ મને બહુ રૂપિયા ખપે, બહુ જ. કેટલા કેટલા આવે તો ધરાઈ જવાય. એક કાગળમાં ચબરખી લખીને મૂકી દે રાજ્ય આગળ કે મને 1 કરોડ રૂપિયા થઈ જાય એ દિવસથી હું આ સંસાર તરફ નજર નહીં કરું, એ દિવસથી હું રાજ્ય તરફ સમર્પિત થઈ જઈશ. તમારે જે લખવું એટલું લખીને ચિઠ્ઠી મૂકી દો અંદર. પછી એટલું પૂરું થાય પછી છોડી દેશો. આ માયાથી આજ દિન સુધી કોઈ તૃપ્ત થયું જ નથી. આપણે ક્યાંથી થઈએ? એક ચાહના પૂરી થાય, 10 ચાહનાઓ બીજી ઊભી થાય. એ 10 પૂરી થાય એટલે 100 ચાહનાઓ બીજી ઊભી થાય. આ પૂરું ના થાય કોઈ દી. એને પૂરું કરવું પડે, પૂરું નહીં થાય. એક ગયડા દાદા મરવા પડ્યા, મૃત્યુના તૈયારીમાં હતા. હવે બોલાય નહીં. કરે એટલે છોકરાઓને મનમાં એમ થયું કે બાપાએ ક્યાંક દાટ્યું છે અને કહેવા માંગે છે પણ બોલાતું નથી. ડાક્ટરને બોલાય. ડાક્ટર ગમે તેમ કરીને મારા બાપાને બોલતા કરી દો, કાંઈક દાટ્યું લાગે છે. બતાવવા જાય છે પણ હવે બોલાતું. ડાક્ટર કે 20,000 રૂપિયા થશે. અરે કે 20,000 મારો ઇન્જેક્શન માર્યું. બાપા બોલતા થયા, અરે પેલું વાછરડું હાવરણી ખાઈ જાય છે. આ હાવરણી કેટલામાં પડી સમજાય છે? આપણો જીવ ક્યાં રહી જશે? હાવરણીમાં. જો આજે અહીંયા આગળ ના જોડાઈ ગયો તો
અત્યારે ક્યાં જોડાયેલો છે? આ સંસારની ચાહનાઓ કોઈની પૂરી થઈ નથી. શ્રી મોહમ્મદ સાહેબ મુસ્તફા બેગના અંદર ધનીજીનો જોશ આવ્યો અને એને કીધું કે તારી સુરતાને ખુદા તાલાએ પોતાની પાસે બોલાવી છે. ખુદા એટલે કોણ? રાજ્ય. રાજ્યે તને પરમધામ બોલાવ્યો છે, ચાલ. એટલે કે મારે રાજ્યનું કંઈ કામ નથી, આપણા જેવો જ હતો. મારે રાજ્યનું કંઈ કામ નથી, રાજ્યને જરૂર હોય તો અહીંયા આવે. બીજા દી ફરી આવેશ આવ્યો કે ભાઈ ચાલને રાજ્ય બોલાયો છે. ત્રીજા દિવસે ફરી આવ્યો ત્યારે મોહમ્મદના અંદર આવેશ સ્વરૂપને પરમધામ મૂલ મિલાવામાં લઈ ગયા. મૂલ મિલાવામાં મોહમ્મદ સાહેબને રાજ્યે પોતાના સન્મુખ બેસાડીને 90,000 હરફ કયા કે પરમધામની આ વાતો ત્યારે સંસારમાં જઈને જાહેર કરવાની છે. એમાં 30,000 શબ્દો કર્મકાંડના છે, શરીયતના છે. એ તું શરીયતની વાતો ત્યાંના સામાન્ય લોકોને સમજાવજે. શા માટે? તો એ સમયે અરબના અંદર જે માણસો હતા એ બધાને માણસાઈ જ નહોતી, ખબર જ નહોતી કે બાપ દીકરી વચ્ચે શું સંબંધ થાય અને મા દીકરા વચ્ચે શું સંબંધ હોય એની પણ ખબર નહોતી. એવા પશુતુલ્ય જીવવાવાળા હતા. એમને તું જઈને શરીયતના કર્મકાંડના શબ્દો સમજાવજે કે પરમાત્મા સત્ય છે, પરમાત્મા કેવો છે, એ તું જરા એમને સમજાવજે. એવા 30,000 શબ્દો એ કયા. 30,000 તરીકતના એવા શબ્દો કયા કે તને યોગ્ય લાગે કે આ માણસ ધર્મમાં જોડાયેલો છે તો એને સમજાવજે. અને બાકીના 30,000 હકીકત અને મારીફતની જે વાતો છે એ હું ફરીથી આવવાનો છું અને જ્યારે હું ફરીથી આ જગતમાં આવીશ ત્યારે એ હકીકત અને મારીફતના વાતો જાહેર કરીશ. એ વાતો જાહેર કરવાનો તને કોઈ અધિકાર નથી. ત્યારે મોહમ્મદે પૂછ્યું કે હે રાજજી, તમે ફરી ક્યારે આવવાના છો? ધ્યાનથી સુંદર સાહેબજી બોલો. શ્રી પ્રાણનાથ પ્યારે કી. એ રાજ્ય તે ફરી ક્યારે આવવાના છો? તો કે ફરદા રોજ. આ ફરદા રોજ એટલે શું? તો કે આવતીકાલે. હું આવતીકાલે ફરી આવવાનો છું અને એ દિવસે હું મારા ભાઈઓ સાથે આવીશ. તો કે અમે તારા ભાઈઓ નથી? તો કે ના, તમે મારા યાર છો, મિત્ર છો. હવે જે આવશે એ મારા ભાઈઓ સાથે હું આવીશ. બીજા દિવસે બધા એમના યારો આવી ગયા કે મોહમ્મદ ખુદા આવી ગયા. ત્યારે મોહમ્મદ સાહેબ કહે છે ભાઈ આવતીકાલ એટલે આ જગતની આવતીકાલ નહીં, આ સંસારના વર્ષ 1000 એટલે ખુદાનો દિવસ 1. આ જગતના વર્ષ 100 એટલે ખુદાની રાત્રિ 1. એટલે હું ફરીથી 1100 વર્ષ પછી આ જગતમાં આવવાનો છું. 1100 વર્ષ પછી હું ફરી આ જગતમાં આવીશ અને એ દિવસે પરમધામની બધી વાતો, હકીકત અને મારીફતની, પરમાત્મા અને એની રૂહો વચ્ચેની પ્રેમ અને આનંદની લીલાઓ એ આ જગતમાં લઈને આવીશ. કોના માટે? તો એ રૂહો એ વખતે આ જગતમાં પ્રગટ થવાની છે, એમના માટે હું એ સંદેશો લઈને આવવાનો છું. ત્યારે એમના યારોએ કીધું કે મોહમ્મદ એટલું તો કરજે, એ રૂહો જ્યારે જગતમાં આવે ને અમલિયામાં, ત્યારે અમને પણ એ સમયે ત્યાં જન્મ લેવાનો મોકો આપજે, જેથી કરીને અમે એ ખુદાના વચનો, એ રાજ્યના વચનો સાંભળી શકીએ અને અમારી આત્માને જાગૃત કરી શકીએ. પણ કેમ એ ઓળખશું કેમ કરીને કે એ ખુદા આ જગતમાં આવી ગયા છે? એ ખબર કેમ કરીને પડશે? ત્યારે કયામતના 7 નિશાનો લખી બતાવ્યા કે આવા 7 નિશાનો જાહેર થશે. દાબ તુલર્જ નામનું જાનવર થશે, સૂરજ પૂરબના બદલે પશ્ચિમમાં ઉગશે,
કબરમાંથી મરદા બેઠા થશે, દજ્જાલ જાહેર થશે, ઇમામ મહેદી સાહેબ આવશે, ઈસા રૂહલ્લા આ જગતમાં આવશે. આવા 7 નિશાનો જાહેર થાય એટલે તમે માની લેજો કે હું આવી ગયો છું. ઠીક 63 વર્ષ સુધી એ તનની અંદર રહી અને એમને એ પરબ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત શ્રી રાજ્ય, જેને મુસલમાનો ખુદા કહે છે, ભાઈ એનાથી કોઈ ફરક ન પડે. રાજ્ય અને ખુદા વચ્ચે કોઈ અંતર નથી. ફરક શાનો છે? ભાષાનો. આપણે અહીંયા આગળ કેરી કહીએ અને એ જ કેરીને દિલ્હીમાં જાઓ તો કેરી કે દિલ્હીમાં જઈને કહો કેરીઓ વેચવા આવ્યા છે ભાઈ, કેરીઓ લઈ લો, તો કોઈ ઘરમાંથી બહાર ન આવે. શું કહેવું પડે? આમ લઈ લો ભાઈ, આમ લઈ લો, તો બધા દોડતા દોડતા આવે. હવે ત્યાં જઈને ક્યારે રહ્યા આમ નથી તો કેરી છે, તો પેલો શું કહે? મૂર્ખા, એ કેરી નથી, આમ છે. અને એટલામાં કોઈ અંગ્રેજ આવે તો શું બોલે? ધીસ ઇઝ નોટ કેરી એન્ડ ધીસ ઇઝ નોટ મેંગો. અરે ધીસ ઇઝ નોટ આમ, ધીસ ઇઝ મેંગો. આ તો મેંગો છે, આ કેરીએ નથી ને આમે નથી. આ ત્રણે તલવારો લઈને લડવા લાગી પડે. ના ના ના, આ તો આમ જ છે. અરે મેંગો છે. ના, આ તો કેરી છે. લડો તલવારોથી. આ છે શું? આમ છે, કેરી છે કે મેંગો છે? આ શું છે? આ ત્રણે એક જ વસ્તુ છે. એને રાજ્ય કહો, એને અલ્લાહ કહો, એને સુપ્રીમ ગોડ કહો, એમાં કોઈ અંતર નથી. આ સંદેશો આપ્યો, કુરાનની વાત લખી બતાવી કે જ્યારે હું આવું ત્યારે મારા યારો એ વાંચશે, મારા પર વિશ્વાસ લાવશે અને મારી સાથે જોડાશે. આ 3જા દિવસની લીલાની અંદર મોહમ્મદ સાહેબના તનમાં આવી અને આ સંદેશ આપ્યો. रासलीला खेल के आए बरारब में. રાસ અને બ્રજ 2 લીલાઓ પૂરી કરી અને હવે ક્યાં આવ્યા? રાજજી અરબની અંદર આવ્યા तहाँ बात सब जाहिर करी. અને ત્યાં આ બધી વાતો જાહેર કરી चला मार्ग इनसे. અને ત્યાં આગળ ઇસ્લામનો ધર્મ શરૂ થયો. ઇસ્લામની શરૂઆત થઈ ગઈ અને લોકો એવી રીતે એક ખુદા, એક પરમાત્મા, એક અક્ષરાતીત, એક રાજ્ય, એક ખુદા, એક અલ્લાહ એને માનવા લાગ્યા. 1000 વર્ષ પછી જે પ્રમાણે વાયદો કર્યો હતો એ પ્રમાણે રાજ્ય ફરીથી પાછા આ સંસારની અંદર પ્રગટ્યા. કેવી રીતે આવ્યા? કોના તનમાં આવ્યા? ફરી કેવી રીતે લીલા કરી? એ ચર્ચા ચાના બ્રેક પછી. આવો સુંદર સાજી. ચા પછી આપણી વચ્ચે ડૉક્ટર વિજયભાઈ છે. આગળની ચર્ચા ડૉક્ટર વિજયભાઈના મુખારવિંદથી આપણે સાંભળશું. ફટાફટ ઊભા થઈએ, ચા પાણી કરી પાછા આવી જઈએ. ચાલો, પ્રણામ.